આજના વેબિનારમાં બધા જ સ્પીકરનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફોર્માલિટીમાં ટાઈમ નહીં બગાડીએ, આપણે સીધા મુદ્દા ઉપર આજે આવી જઈએ છીએ. આપ સૌ જાણો છો તેમ જતનમાંથી કપિલભાઈ આજે આપણી સાથે છે અને ઓર્ગેનિક સર્ટિફિકેશન અને FSSAI એની ઉપર ગુજરાતમાં સૌથી વધારે કામ નીતિ વિષયક અને રચનાત્મક જાગૃતિ લાવવાનું બંને મોરચે એમને સારું કામ કર્યું છે. એટલે આજે ખેડૂતોને એ બંને વિશે વાત કરવાના છે. મેડિસિનલ પ્લાન્ટ બોર્ડમાંથી જગદીશ પ્રસાદ સાહેબ આપણી સાથે છે, વનસટમાંથી સ્મિતિ શાહ આપણી સાથે છે, ગોપકાના પૂર્વ અધિકારી રમણભાઈ ઓઝા આજે આપણી સાથે છે અને ખેડૂતોના બે પ્રતિનિધિ દેવેશભાઈ અને નીતુબેન આપણી સાથે આજના વક્તામાં છે. શરૂઆતમાં કપિલભાઈને આપણે રિક્વેસ્ટ કરીશું કે પોતાની વાત રજૂ કરે, પણ એ પહેલા મારે એક બે વાતો કરવી છે. આપ સૌ જાણો છો તેમ ગુજરાતમાં આજની તારીખે ઓર્ગેનિક સર્ટિફિકેશનની જે સ્થિતિ છે એ બહુ જ પ્રવાહી સ્થિતિ છે. એની વચ્ચે ઘણા બધા ખેડૂતોના એવા સવાલો મારી પાસે આવ્યા છે કે હવે અમારું શું થશે. કેટલાક ખેડૂતો એવું પણ કીધું છે કે પ્રાઇવેટ જે સર્ટિફિકેશન એજન્સીઓ છે એમને માત્ર ફીમાં રસ છે, યોગ્ય માર્ગદર્શન એમને આપવામાં આવતું નથી. બીજી બાજુ NCO ગાઝિયાબાદ જે PGS સિસ્ટમ છે એનું હજુ એટલું બધું ચલણ કે પ્રચલન થયું નથી. ડોક્ટર વસીમ કૃષિ વિભાગમાંથી એગ્રીકલ્ચર અધિકારી આજે આપણી સાથે એ પણ જોડાઈ રહ્યા છે, એટલે એ પણ એના વિશે વાત કરશે કે PGS સિસ્ટમનું ગુજરાતમાં કેવી રીતે વધારે લોકો લાભ લઈ શકે. તો એક અપીડા માન્ય એજન્સીઓ છે, બીજી બાજુ PGS ની એક સિસ્ટમ છે. આ બંને વિશે પણ કપિલભાઈ જે શરૂઆતમાં જ્યારે વાત કરે અડધો કલાકમાં, તો એના વિશે પણ એ થોડું ફોકસ કરે અને પછી મારા ખ્યાલથી એનાથી આખી વાત સરસ રીતે સમજવામાં બહુ આસાની થશે. ફૂડ સેફ્ટી વાળો જે કાયદો છે સીધી રીતે ખેડૂતો જ્યારે મૂલ્યવર્ધન કરે છે ત્યારે સીધી રીતે એના દાયરામાં આવે છે અને એની નીતિમાં સતત ઉપર ચઢાવ આ કરે છે. ઔષધિના જે ખેડૂતો છે, મેડિસિનલ પ્લાન્ટનું જે કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ બધા બંને કાયદાઓ જોડાયેલા છે. એટલે બંને વિશે કપિલભાઈને આપણે વિનંતી કરીએ કે એના વિશે વાત કરે. કપિલભાઈ. સૌને નમસ્તે. બહુ સારો વિષય ગોઠવ્યો છે સૃષ્ટિ સંસ્થાએ, અને સૃષ્ટિની સાથે રહી, યુનિવર્સિટીની સાથે રહીને 2003માં આપણે ઓર્ગેનિક સર્ટિફિકેશન અને સ્ટાન્ડર્ડ્સ વિશે આજથી 17 વર્ષ પહેલા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ કર્યો હતો. અને આપણને આમ દેખાતું હતું કે આવનારા સમયમાં ખાતરીના સવાલો ઊભા થશે, અને આજે એની તીવ્રતા એ છે. કોરોના આવ્યા પછી વડોદરામાં જ બીજી 8-10 દુકાનો ખુલી છે, દરેક શહેરમાં ખુલતી જાય, અને એક પ્રીમિયમ પ્રાઇસથી મળનારી ચીજમાં ગ્રાહકોને ખરેખર શું મળે છે આનો સવાલ છે. આ વિષય છે ને તે FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, દિલ્હીમાં એની ઓફિસ છે, અને કોઈ પણ ચીજ મોઢામાં જે ખાવા લાયક જતી હોય તે તમામ ચીજો ઉપર FSSAI નું નિયંત્રણ છે. દુનિયાના બજારમાં, દુનિયાની છાપમાં ભારતના ખોરાક વિશે સારો અભિપ્રાય નથી, અને ઇન્ટરનેશનલ દબાણો પણ રહ્યા છે. માત્ર અહીંથી નિકાસ થાય અને જે તે દેશ આયાત કરે અને એને જે તકલીફો પડે છે, કેટલાય વખત આપણા જંતુનાશકોના અવશેષો એટલા ઊંચા હોય છે કે બીજા બધા એફ્લાટોક્સિન હોય જેમ કે મગફળીમાં, જેને લીધે થઈ અને આપણી ખોરાકની છાપ સારી નથી. એટલે આંતરરાષ્ટ્રીય દબાણો પણ રહ્યા કે ભાઈ તમે ભારતના લોકો પોતાના ઘરમાં એટલે કે દેશમાં કેવું ખાઓ છો, અને દુનિયાભરના સ્ટાન્ડર્ડ્સ અને દુનિયાભરની રીતો છે. હવે તો દૂધ ઉપરનું ને બધું ઘણું બધું એવું આવતું જવાનું છે, આવે છે, પાણીનું પણ છે, એટલે આપણે ઓર્ગેનિકમાં પણ એ લાગુ પડે છે. એની વ્યાજબીપણું કેટલું છે, આપણા જેવા દેશોને કેટલા પ્રકારનું આવા ઊંચા ધોરણો પાળવા ફાવે, નાના ખેડૂતોનું શું થાય, આ બધા ઘણા સવાલો છે. કેટલીક વખત ખાવાના સવાલ હોય ત્યાં વળી ચોખ્ખું ખાવાની ક્યાં મુદ્દો આવ્યો, પણ ગ્રાહકોને છેતરી પણ શકાય ખરા, એ પણ સવાલ પાછો આવે છે. ઓર્ગેનિકના નામે 20, 25, 50, 100% વધારે પૈસા લઈએ તો ગ્રાહકોને શું થાય. એટલે આ બધા મુદ્દાઓની વચ્ચે આપણે અત્યારે ભારત દેશના નાગરિક સંસ્થા, ખેડૂત, દુકાનદાર તરીકે FSSAI ના કાયદામાં આવી જઈએ છીએ, અને મંદિરનો પ્રસાદ હોય ને તે પણ FSSAI ની દાયરામાં આવી.
મોઢામાં કોઈ પણ વસ્તુ ગઈ એટલે ફૂડની ક્વોલિટી એના ધોરણો પ્રમાણે હોવી જોઈએ. આ પહેલી વાત એટલી સમજીને આપણે ચાલીએ. હવે ઓર્ગેનિકના સંદર્ભમાં વાત કરવાની હોય તો આ FSSAI નો કાયદો એને જ લાગુ પડે છે. આ વસ્તુ જરા સમજી લઈએ કે જો એ ખોરાક હોય, ઓર્ગેનિક દિવેલા હોય, ઓર્ગેનિક કપાસ હોય, તો કોઈ કાયદો ભારતનો આજે ફરજિયાત સર્ટિફિકેશનનું ફરજ પાડતો નથી. એટલે પહેલી વાત ખોરાક હોવો જોઈએ. બીજી વસ્તુ, આ કાયદો દુકાનદારને લાગુ પડે છે, ખેડૂતને લાગુ પડતો નથી. FSSAI ના આખા કાયદામાં બહુ સ્પષ્ટ લખેલું છે કે ખેડૂતને આ કાયદો લાગુ પડશે નહીં. ભલે ખેડૂત ખોરાક પકવતો હોય, પણ ખોરાક એટલે અંતિમ ગ્રાહકને દુકાનમાંથી મળતો ખોરાક. એ પાણીપુરી હોઈ શકે, એ ચટણી હોઈ શકે, એ ચીકી હોઈ શકે, એ તેલ હોઈ શકે, એ ખારી સિંગ હોઈ શકે. દુકાનમાં આવે છે ત્યારે એને આ કાયદો લાગુ પડે છે. કોઈ ફૂડ સેફ્ટી ઓફિસર ખેડૂતને પાસે જઈ અને સહેજ પણ હેરાનગતિ કરી શકે નહીં. આ વાત સ્પષ્ટ સમજવાની જરૂર છે. એટલે ખેડૂતો બિલકુલ નિશ્ચિંત થઈ જાય કે તમે સજીવ ખેતી કરો છો એટલે સર્ટિફિકેટ લેવું જ પડે એવું ફરજિયાત નથી. કોને માટે ફરજિયાત છે? વેચનાર માટે ફરજિયાત છે. આ વસ્તુ સમજવાની. દુકાનદાર માટે ફરજિયાત છે, ઉગાડનાર માટે ફરજિયાત નથી. પણ આની અંદર પણ ઘણા બધા અપવાદો છે અને પ્રમાણમાં આજની તારીખમાં ઘણી બધી શાંતિ અને સલામતી છે. નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે FSSAI ની ફૂડ સેફ્ટીની જે ઓર્ગેનિકની એક્સપર્ટ કમિટી છે તેમાં મેં શરૂઆતની પહેલી કમિટીના 3 વર્ષ સાથે રહીને કામ કર્યું અને અધિકારીઓને સરકારી વ્યવસ્થાને સમજાવવાનો ઘણા બધા પ્રયત્ન કર્યો. એમાં બધી ઇન્ડસ્ટ્રી, ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રી પણ હતી, 1-2 ખેડૂતો હતા, આપણી સંસ્થાઓની જેમ વાત કરનારા પણ હતા અને કેટલુંક આપણે એમાં અંકે કરાવી શક્યા છે. કારણ કે ઓર્ગેનિક ફૂડ એ મોટા ઇન્ડસ્ટ્રીનો જ હંમેશા હિસ્સો બની જાય. નાના ખેડૂતો, નાની દુકાનો, નાના પ્રયત્નો, કે જ્યારે દેશનો 99% ખોરાક કેમિકલથી પકવેલો છે, 1% જ અત્યારે બહુ તો ઓર્ગેનિક છે, વધુમાં વધુ. તો એક નવી ઉગતી આખી ઝુંબેશને રેગ્યુલેશનના નામે, ક્વોલિટીના નામે એટલી બધી કડક કરી દેવામાં આવે કે ખેડૂતો ગભરાતા જ રહે. નવી દુકાનોને વિતરણ કેન્દ્રો ઉભા જ ના થાય. એ પણ એક ચિંતાનો વિષય હતો. એટલે જે વચલો રસ્તો નીકળ્યો છે તેની હું તમારી આગળ થોડી વાત કરવા માંગુ છું. તમને આ મારો સ્ક્રીન હવે બધાને દેખાતો હોવો જોઈએ. દેખાય છે? જરા એક જણ કહેજો. દેખાય છે ને? હા, દેખાય છે. ઓકે. તો આ જે કંઈ એક મારી નોંધ છે, જરૂર પડે તો હું બધાને શેર કરીશ. એમાં મેં સૌથી પહેલા એ રાખ્યું છે કે નાના ઉત્પાદકો, આજની તારીખના જે કાયદાઓ છે ને આજની તારીખમાં પણ થોડીક FSSAI ની ત્યાં આગળ થોડી ગૂંચવણો છે. FSSAI ના દિલ્હીના અધિકારીઓને પણ કેટલાક સવાલોના સ્પષ્ટ જવાબો ખબર નથી, એવું અમે એક્સપર્ટ કમિટીમાં વાતો કરતા જોયું છે. તો પહેલું આ માર્ગદર્શન છે તે 1/6/19, આ તારીખ અહીંયા લખી છે, 1/6/19 એટલે આજથી 1.5 વર્ષ પહેલાની સ્થિતિ મુજબનું છે. એ પછી ખાસ ફેરફાર કોઈ કાયદામાં થયા નથી. 1-2 ગેરસમજો ઊભી થયેલી છે તે હજી પણ લટકેલી છે, એની તમને પછી વાત કરીશ. પણ સૌથી પહેલા મહત્વની વાત એ જ કરવા માંગુ છું કે નાના ઉત્પાદકો, ખેડૂતો શબ્દ નથી, પ્રોડ્યુસર શબ્દ છે. એટલે નાના ઉત્પાદકો, ઉત્પાદક સમૂહો, ગ્રુપ્સ, પ્રોડ્યુસર ગ્રુપ્સ અને બદલાવ હેઠળના ખેડૂતોને, જે લોકો અંડર કન્વર્ઝન છે, એને શરતોને આધીન પ્રમાણપત્ર વગરનો ઓર્ગેનિક માલ વેચવાની છૂટ છે. ઓર્ગેનિક શબ્દ સાથે પણ ખેડૂત, નાના ઉત્પાદકો અને ઉત્પાદક સમૂહો અને અંડર કન્વર્ઝન વાળા જેટલા ખેડૂતો છે તે
એ બધા વગર પ્રમાણપત્રે ફાઇનલ સર્ટિફિકેટ ના આવ્યું હોય તો પણ ઓર્ગેનિક શબ્દ વાપરીને માલ વેચી શકે છે. ઓર્ગેનિક ના વાપરવાનો તો સવાલ જ નથી. તો ઓર્ગેનિક સ્ટાન્ડર્ડનો કોઈ આપણે મુદ્દો આવતો જ નથી સર્ટિફિકેશન. તો આ જે કઈ કાયદાઓ બન્યા છે તે શું કહી રહ્યા છે? પહેલી વાત, એ જે કઈ કાયદાના વિગતો અહીં આગળ આપ્યું છે, ગેઝેટ નોટિફિકેશનની તારીખ વગેરે છે, એણે એટલું સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં દુકાનના પાટિયા ઉપર, વેચાણ પર મૂકેલ માલની અભરાઈ પર, પેકેટ ઉપર કે માલ દુકાનના સાહિત્યમાં કે અન્ય મૌખિક રીતે કોઈ પણ રીતે જો ઓર્ગેનિક ફૂડ એવો શબ્દ વાપરીને માલ વેચાતો હોય, ધ્યાન રાખજો, દુકાનના પાટિયા ઉપર, અભરાઈ ઉપર, પેકેટ ઉપર કે મૌખિક રીતે કે લિટરેચરમાં, દુકાનમાં ક્યાંય નથી રાખ્યું પણ લિટરેચરમાં તમે ઓર્ગેનિક ઓર્ગેનિક એમ લખ્યું હોય તો પણ તમે ગ્રાહક આગળ એક દાવો કરો છો કે અમારે ત્યાંથી ઓર્ગેનિક ફૂડ મળશે, તો આ કાયદો લાગુ પડે છે. હિન્દીમાં જૈવિક ખોરાક કે જૈવિક ખાદ્ય શબ્દ છે. એટલે આ ત્રણ શબ્દોની આખી જે કંઈ મારામારી છે કે જે કંઈ સમજણ છે તે એ ત્રણ શબ્દો ઉપર છે. આવા દાવા સાથે વેચાતો કોઈ પણ પદાર્થ પ્રમાણિત સર્ટિફાઈડ કરેલો હોવો જોઈએ. એટલું જ નહીં, તેના પેકિંગ ઉપર નીચે પ્રમાણેનો જૈવિક ભારતનો લોગો પણ છાપેલો હોવો જોઈએ. જો આવો પ્રમાણિત કરેલો માલ ના હોય અથવા તો આવો લોગો છાપેલો ના હોય, ઓર્ગેનિક શબ્દ હોય એટલું પૂરતું નથી, આ લોગો છાપવો જ પડે અને તો જ છપાય જો સર્ટિફિકેટ. તો ગુનેગાર કોણ બને છે? દુકાનદાર. આ સમજવાનું. વેચનાર જે કંઈ છે અંતિમ ગ્રાહકને, જેને એફપીઓ કહેવામાં આવે છે, એ શબ્દ પ્રયોગ છે, ફૂડ બિઝનેસ ઓપરેટર. પાણીપુરી વાળો એફબીઓ છે. જતનની સજીવ ખેતીની દુકાન એફબીઓ કહેવાય. તો જેટલા લોકો પોતાનો માલ વેચે છે તેને આ લાગુ પડે છે. અને એમણે આમાંથી એક હિન્દીમાં કે અંગ્રેજીમાં એક લોગો પણ એની પર છાપવો પડે. તમે ઓર્ગેનિક શબ્દ વાપરો અને લોગો ના છાપો તો ગુનો કહેવાય. લોગો તો છાપવું જ પડે. પણ લોગો તો જ છપાય જો તમારી પાસે પ્રમાણપત્ર હોય. તમારી પાસે એટલે વેચનારે સાબિત કરવું પડે કે મેં સર્ટિફાઈડ ખેડૂત પાસેથી માલ લીધો છે. પ્રમાણપત્ર દુકાને લેવાનું નથી. આ અટપટી વસ્તુ છે અને કદાચ ઓર્ગેનિકના જ વિષયમાં આવું છે. પ્રમાણપત્ર બતાવવાની, લોગો અને કાયદા પાળવાની જવાબદારી દુકાનદારની છે, પણ પ્રમાણપત્ર લેવાનું છે ખેડૂતે. જો એ ખેડૂતનો માલ એ દુકાનમાં વેચાતો હોય, આ બધી જવાબદારીઓ દુકાનવાળાની બને છે. આની આડકતરી અસર ખેડૂત ઉપર એ થાય કે દુકાનોવાળા ખેડૂત સર્ટિફાઈડ ના હોય તો માલ લેતા પહેલા વિચાર કરે, બીવે. એને એમ થાય કે હું જવાબ કેવી રીતે આપીશ, એટલે આડકતરી રીતે ખેડૂતોએ સર્ટિફિકેટ લેવું પડે. તો પછી એ સર્ટિફિકેટ આપવાનું કામ ગુજરાતમાં હાલની વ્યવસ્થા, ભારત આખામાં હાલની વ્યવસ્થા પ્રમાણે બે એજન્સી કરે છે. નેશનલ પ્રોગ્રામ ઓન ઓર્ગેનિક ફાર્મિંગ એનપીઓપી, જે અપીડાની માન્ય સંસ્થા છે. ગુજરાતમાં ગોપકા વિશે પછી આગળ વાત થશે. અહીંયા આગળ બીજી ખાનગી કંપનીઓ પણ છે. રાજસ્થાન ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી, રોકા રાજસ્થાન સરકારની એક એજન્સી છે. એ બધા પણ અહીંયા આગળ સર્ટિફિકેટ આપે છે. આ થર્ડ પાર્ટી સર્ટિફિકેશન, એટલે કે વેચનાર કે ઉગાડનાર સિવાય કે ખરીદનાર અને ઉગાડનાર સિવાય બહારની એજન્સી ત્રીજો પક્ષ આવીને પ્રમાણપત્ર આપે. એના વિકલ્પે વર્ષોથી ભારતમાં પીજીએસની એક વ્યવસ્થા ઊભી કરેલી છે, પાર્ટિસિપેટરી ગેરંટી સ્કીમ. એમાં ખેડૂતોનું જૂથ પ્રમાણપત્ર આપે, પોતાને પણ એની જવાબદારીઓ છે, એના પણ નીતિ નિયમો છે, એના પણ સ્ટાન્ડર્ડ છે. આ બંને માટે સ્ટાન્ડર્ડ સરખા જ લાગુ પડે છે. પણ આમાં બહારની એજન્સી આવીને સર્ટિફાઈ કરે છે
આ એનપીઓપી હેઠળ અપીડાની વ્યવસ્થામાં આની અંદર ખેડૂતોનું જૂથ લોકલ ગ્રુપ એલજી કહેવામાં આવે છે, તે જ 5 જણની જવાબદારીથી એકબીજાનો માલ સર્ટિફાઈ કરે, અને જો એમાં એકાદ જણની ગડબડ નીકળી તો 5 જણનું બધું કેન્સલ થાય. એટલે આ ખેડૂતોના જૂથ દ્વારા એક સ્વયં શિસ્ત વાળી વ્યવસ્થા છે, ઓછા ખર્ચે. એની વિગતમાં અત્યારે જતો નથી. મારું કેવું એવું છે કે જો ઓર્ગેનિક તરીકે માલ વેચવાનો હોય તો આ ઉપરના બેમાંથી હિન્દી કે અંગ્રેજી જૈવિક ભારતનો લોગો ઉપરાંત આ બેમાંથી જે એજન્સીએ સર્ટિફિકેટ લીધું, જે એજન્સીનું સર્ટિફિકેટ ખેડૂત પાસે હોય એમાંથી બેમાંથી એક લોગો પણ છાપવો પડે. આ ઉપરાંત જે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને લાગુ પડે છે, મંદિરના પ્રસાદને પાણીપુરી વાળાથી માંડીને બધાને ઓર્ગેનિક હોય કે ના હોય, એ FSSAI નો લોગો પણ લગાડવો પડે. એટલે 3 લોગો જોઈએ: FSSAI નો જનરલ લોગો, ઓર્ગેનિક કહેવા માટે જૈવિક ભારતનો લોગો અને જે તે સર્ટિફિકેશન એજન્સીનો લોગો. આ 3 લોગોમાંથી એકેય લોગો ના હોય તો આપણે દુકાનદાર કાયદેસર ગુનો કરે છે. હવે મુદ્દો એ આવે કે તો શું ખેડૂતે પોતાનો માલ વેચવો હોય તો પણ એને આવું સર્ટિફિકેટ જોઈએ? ચોક્કસ આ સવાલ બહુ પેચીદો છે. મોટાભાગના સજીવ ખેતી કરનારા ખેડૂતો પોતાની રીતે પોતાનો માલ વેચવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય ખેડૂતો કરતા એ જુદી વ્યવસ્થા છે. પોતાનું માર્કેટ શોધે, આપણે એમને કહીએ છીએ કે તમે તમારું પોતાનું માર્કેટ શોધો અને વેચો, અને કોઈ જાતની દુકાનોના ભરોસે ના રહો. ફૂડ ફેસ્ટિવલ કરીએ, સૃષ્ટિ કરે, જતન કરે, ખેડૂત હાટ લાગે અને સીધો માલ પોતાનો વેચાય તો શું ખોટું છે? તો એમાં કશો વાંધો આવતો નથી. અને ખેડૂતો પોતાનો માલ સીધો અંતિમ ગ્રાહકને વેચતા હોય તો, દુકાનો દ્વારા નહીં. હું એક વ્યવસ્થાની પહેલા વાત કરું છું. જો ખેડૂતો પોતાનો માલ અંતિમ ગ્રાહક એટલે વચ્ચેની દુકાનને નહીં, પણ જેના રસોડામાં સીધો માલ જવાનો છે તે, અને પોતાનો માલ એ જો વેચતા હોય તો એવા તમામ નાના ખેડૂતોને, આમાં લખાણ છે, નાના ઉત્પાદકો, ઉત્પાદક સમૂહો અને બદલાવ હેઠળના ખેડૂતોને પ્રમાણપત્ર વગર પણ માલ વેચવાની છૂટ છે. એટલે જ્યારે મેળા કરીએ ત્યારે સંસ્થાઓથી માંડીને એજન્સીઓએ બધાએ સમજવાની જરૂર છે કે ખેડૂત હાટમાં ખેડૂત પોતાનો માલ લઈને આવે અને એ ઓર્ગેનિકના નામે વેચે તો કશી ચિંતા કરવાની જરૂર નથી. પોતે વેચતો હોય તો પણ, પેકિંગ કરીને વેચતો હોય તો પણ, દેવેશભાઈ પોતાની વાત કરશે, દેવેશભાઈ પોતાનો માલ પેકિંગ કરીને વેચતા હોય તો પણ એમને કશી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સીધા અંતિમ ગ્રાહક. પણ જો જતનને વેચતા હોય તો જતનની જવાબદારી બને છે કે દેવેશભાઈનો સર્ટિફિકેટ વગરનો માલ ન લે. એટલે ખેડૂતો એટલું સમજી લે કે જાતે વેચવા માટે ચિંતા નથી. અને અહીંયા આગળ આ મહત્વનો શબ્દ એ પણ યાદ રાખવાનું છે કે પ્રોડ્યુસર શબ્દ વાપરવામાં આવ્યો છે. નાના ઉત્પાદક એટલે ચીકી બનાવનાર ઉત્પાદક છે, બિસ્કિટ બનાવનાર ઉત્પાદક છે, શરબત બનાવનાર ઉત્પાદક છે, અથાણા બનાવનાર ઉત્પાદક છે. એટલે જે છૂટ આપવામાં આવી છે, આ 2-3 અપવાદની વાત મારે કરવી છે. પેલો કાયદો એની જગ્યાએ છે પણ એમાં અપવાદ છે. અને અપવાદ શું છે? નાનો ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ, એને માટે અપવાદ છે. પણ એને એ અપવાદ તો લાગુ પડે એક, એ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ FPO હોય, સહકારી મંડળી હોય, મહિલા મંડળ હોય, એ ઉત્પાદક સમૂહ થઈ ગયો, અથાણા બનાવે છે તો એનું કુલ વેચાણ 12 લાખ રૂપિયાથી ઓછું હોય. એક, અને ઉત્પાદક પોતાનો જ માલ વેચતો હોવો જોઈએ. અથાણું બનાવનાર મહિલા સંગઠન છે, ઓર્ગેનિકના નામે અથાણું વેચે છે, પણ બીજાનો માલ લઈને વેચતું હશે તો એને આ અપવાદ લાગુ પડશે.
એવી જ રીતે એ અંતિમ ગ્રાહકને વેચતું હોવું જોઈએ. આ 3 શરતો પળાતી હોય તો ઓર્ગેનિક શબ્દ વાપરીને માલ વેચી શકે. કોઈ સર્ટિફિકેટ, કોઈ લોગો લગાવવાની જરૂર નહીં. લોગો લગાવવો ફરજિયાત નથી. એટલું જ નહીં, લોગો લગાવવો ગુનો બનશે. આ સમજી લેવાની જરૂર છે કે આ અપવાદ બિલકુલ વાપરી શકાય એમ છે, ચિંતા વગર વાપરી શકાય એમ છે. અંતિમ ગ્રાહકને વેચતા હોવા જોઈએ, કોઈ વચેટિયાને નહીં. ખરીદનાર ખાવા માટે ખરીદે, વેચવા માટે નહીં. આટલી શરત જે લાગુ પડતી હોય, આની પાછળનો હેતુ એ છે કે ખેડૂતોને પોતાનું સર્ટિફિકેટ જાતે સર્ટિફાઈ કરે કે જે કરતા હોય તે એક સંબંધ હોય, ગ્રાહક સાથેનો સીધો સંબંધ હોય, પોતાનો માલ વેચે છે, નાનો ખેડૂત છે એટલે કે 12 લાખ રૂપિયા સુધીનું સજીવ ખેતીનું વેચાણ પેદાશ. લગભગ ગુજરાતના બધા ખેડૂતો, મોટા કોઈ ખેડૂતો હોય તેને છોડી દઈએ, બધા ખેડૂતો પોતાનો માલ સીધો ગ્રાહકોને વેચી શકે છે. ઓર્ગેનિક શબ્દ સાથે વેચી શકે છે, બીવાની કોઈ જરૂર નથી. આ એક સ્પષ્ટતા મારે ખાસ કરવાની છે. એની આગળની બીજી વાત છે, અમે અને બીજા બધા ઘણાએ રજૂઆત કરી કે ભાઈ બધા ખેડૂતો માલ નથી વેચતા. 50 કિલો ચણા થયા હોય તો 45 કિલો વેચાઈને 5 કિલો કોકને પાછા એને આપવા પડે. બધી સિઝનનો માલ ના વેચાય, બધો માલ ના વેચાય, બધા પાકો ના વેચાય. ખેડૂતને વચેટિયાની જરૂર પડે છે. એ સંસ્થા હોય, નાની દુકાન હોય, માલ ભેગો કરીને એગ્રીગેટર શબ્દ અંગ્રેજીમાં વપરાયો છે, ઇન્ટરમીડિયેટ શબ્દ વપરાયો છે. એમને પણ તમે છૂટ આપો. આ લોકો તો નાના નાના વેપારીઓ છે અને કેટલીક વખત તો સામાજિક સેવા તરીકે કે ફરજ તરીકે કામ કરે છે, ધંધોય કરનારા છે, એનું કમાય છે, પણ નાના છે. એમને પણ ઓર્ગેનિક શબ્દ વાપરવાની છૂટ, સર્ટિફિકેટ વગરનો માલ વેચવાની છૂટ. લોગો લગાવવાનો નહીં, સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. એ કોને લાગુ પડે છે? જેમ પેલામાં 3 શરત છે તેમ આમાં પણ 3 શરત છે. એક, એનું કુલ વાર્ષિક વેચાણ 50 લાખથી ઓછું હોય. એટલે ખેડૂત હોય તેને 12 લાખ રૂપિયાના વાર્ષિક વેચાણની મર્યાદામાં નાનો ગણવામાં આવ્યો છે. અને વચેટીઓ કોઈ પણ હોય એને 50 લાખ સુધીનું વાર્ષિક વેચાણ, દુકાનનો કુલ વકરો નહીં ગણવાનો, માત્ર ઓર્ગેનિકનો વકરો. બીજું, એને માલ સીધો લેવાનો નાના ઉત્પાદક પાસેથી, કોઈ વચેટિયા પાસેથી નહીં. એટલે કે કોઈ કોર્પોરેટ કંપની કે કોઈ મોલની દુકાન, કોઈ સંસ્થા પાસેથી માલ લેતી હશે કે જે સંસ્થા ખેડૂતો પાસેથી લે છે, તો એને આ પ્રકારનો લાભ મળશે નહીં, આ અપવાદનો લાભ મળશે. એટલે જેમ ખેડૂતે પોતાનો માલ વેચે તો છૂટ, એમ આ વચેટિયાને, વચેટિયા શબ્દ થોડોક સારો નથી લાગતો, પણ એમ એગ્રીગેટર કે ઇન્ટરમીડિયેટ વચ્ચેની સંસ્થા કે દુકાન, જો એ સીધી ખેડૂત પાસેથી માલ ખરીદતો અને સીધા અંતિમ ગ્રાહકને વેચતો હશે, એ વેલ્યુ ચેનનો સૌથી ટૂંકી ચેન છે કે ભાઈ લો, એક પગથિયું વચ્ચે છે. આગલા પગથિયામાં ખેડૂત સીધો ગ્રાહકને, બહેનોને, મહિલાને માલ વેચે છે. આની અંદર વચ્ચેની એક એજન્સી દ્વારા વેચાય છે. આ બંને જો નાના રહેતા હોય તો એમને પણ છૂટ છે. છૂટ એટલે શું? એફએસએસઆઈના મૂળ કાયદાની છૂટ નથી. એ તો એફએસએસઆઈ નો જે પાણીપુરી વાળાએ લેવું પડે છે એવું તો સર્ટિફિકેટ કે લાયસન્સ લેવું જ પડે. ઓર્ગેનિકનો માલ વેચવા માટે ખેડૂતનો સર્ટિફિકેટ ના હોય તો પણ ઓર્ગેનિક કહીને જૈવિક ખોરાક, જૈવિક ખાદ્ય એ શબ્દ વાપરીને પણ તમે ઓર્ગેનિક તરીકે માલ વેચી શકો છો અને ખેડૂતને સર્ટિફિકેટની કોઈ જરૂર ને ફરજ પાડવાની જરૂર નથી. બંને કિસ્સાના અપવાદોમાં જૈવિક ભારત લોગોનો કોઈ લોગો વાપરી શકાશે નહીં. હવે આની અંદર આ એક આટલું એક કેવિયેટ છે, જે વચ્ચે એક વાત મૂકી છે કે આ જે અપવાદ છે એ ઓર્ગેનિક રિટેલ કંપનીઓને લાગુ પડતું નથી. એટલે કે કંપની એક્ટ હેઠળ રજીસ્ટર્ડ થયેલી દુકાનો 50 લાખની મર્યાદાનો લાભ મળતો નથી. તેમણે તો સર્ટિફાઈડ માલ જ દેવો પડે તેમ સમજી શકાય. અર્થઘટનના સવાલો છે. હવે
ઓર્ગેનિક રિટેલ કંપની એટલે શું? એફપીસી ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ પણ આજે કંપની બની ગઈ છે. એટલે આ બધા કેટલાક આપણે વિવાદાસ્પદ બાબતો છે જેના વિશે મેં કહ્યું તેમ કેટલીક વખત એફએસએસઆઈ ના અધિકારીઓની પૂરતી ખબર હોતી નથી. અત્યારે આપણે એટલું સમજો કે 50 લાખથી ઓછું વેચાણ ધરાવનાર વેપારીઓ, દુકાનદારો, સંસ્થાઓ, એજન્સીઓ જો સીધો માલ ખેડૂત પાસેથી લેતા હોય અને અંતિમ ગ્રાહકને વેચતા હોય તો ઓર્ગેનિક શબ્દ 2 ધડક વાપરીને માલ વેચે. આવું 1/6/19 નું છેલ્લી સ્થિતિ હતી. હવે મુદ્દો એની આગળનો પાછો આવે છે. બદલાવ હેઠળના ખેડૂતોનું શું? તો ઇન અંડર કન્વર્ઝન જો હોય એ પીજીએસ ની અંદર હોય કે અપીડાની અંદર હોય, આ બંને હેઠળ બદલાવ વખતના જે 3 વર્ષ છે તેની અંદર પણ ઓર્ગેનિક શબ્દ વાપરીને માલ વેચી શકે એની પર ઇન કન્વર્ઝન ટુ ઓર્ગેનિક એટલું લખવાનું. બરાબર? પણ પ્રમાણપત્ર હોવું કે જૈવિક ભારતનો લોગો પણ એમાં લગાવાય નહીં, પ્રમાણપત્ર હોવું ફરજિયાત નથી. એટલે આવા પ્રકારના બદલાવવાળા ખેડૂતો માટે પણ અપવાદ છે અને આવો માલ વેચનાર દુકાનવાળાને કોઈ અધિકારી પકડી શકે નહીં. જો પીજીએસ માં બદલાવ હેઠળ હોય તો આ પીજીએસ નો એક ગ્રીન લોગો છે તે પાછો અંદર લગાવવો પડે. પણ એમાં બદલાવની પ્રક્રિયા ચાલુ હોય એટલે એટલો લોગો અંદર લગાવી દેવાનો. પણ પેલો જૈવિક ભારતનો લોગો જે આગળ મેં બતાવ્યો છે એકદમ લીલા રંગનો જૈવિક ભારતનો લોગો, આ લગાવવાની જરૂર નહીં અને એફએસએસઆઈ ની કોઈ ચિંતા કરવાની જરૂર. તો આ 3 અપવાદો એટલા મહત્વના અપવાદો છે કે આજના સંદર્ભે આપણે ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. હવે મુદ્દો એ છે કે આ આખા જે કંઈ સર્ક્યુલર અને અપવાદો અને ઓર્ડર્સ બધા નીકળ્યા નોટિફિકેશન તે 1/6/19 1 જૂન 2019 ની છેલ્લી સ્થિતિ પ્રમાણેની મેં આ નોંધ કરી છે. એમાં એમ લખેલું હતું કે આ બધા અપવાદો 1/4/20 સુધી લાગુ પડશે. 1/4/20 એટલે ગઈ 1 એપ્રિલ ગઈ, આજથી 9 મહિના પહેલા આ અપવાદોની જોગવાઈઓ આમ પૂરી થઈ ગઈ છે. પણ તો એ પછી શું? એ પછી એફએસએસઆઈ એ કોઈ સરખો નિર્ણય કર્યો નથી. એ પછી કોરોના આવી ગયો, અમારી મિટિંગો બધી બંધ થઈ ગઈ છે અને એની અસ્પષ્ટતા આજે પણ ઊભી છે. દરમિયાનમાં એક બીજો ઓર્ડર એફએસએસઆઈ એ કાઢ્યો છે જે ડ્રાફ્ટના સ્વરૂપે છે, મુસદ્દાના સ્વરૂપે છે અને એની અંદર એવું લખ્યું છે કે આ 50 લાખની જોગવાઈ છે ને તે પણ નહીં. આ કઈ ના સમજાય એવી વાત છે. આ 50 લાખની છૂટ લાવતા લાવતા અમને નાકે દમ આવી ગયો હતો. અમારા વગર કઈ પાછળથી એવો એક ઓર્ડર નીકળ્યો છે કે આ ઇન્ટરમીડિયેરી વચેટિયાઓ અને માલ ભેગો કરીને વેચનારા એગ્રીગેટર્સને ગમે તે મર્યાદામાં વેચાણની છૂટ જો એ સીધું ખેડૂત પાસેથી ખરીદતા હોય અને સીધા અંતિમ ગ્રાહકને વેચતા. તો આ 50 લાખની મર્યાદા પણ અત્યારની ડ્રાફ્ટ ઓર્ડર પ્રમાણે તો નીકળી ગઈ છે. પણ એ ડ્રાફ્ટ છે, એની ઉપર લોકોની કોમેન્ટ માંગી છે, કેટલાક એની પર કોમેન્ટ આપી છે, પણ એને હજી આખરી સ્વરૂપ અપાયું નથી. એટલે એને આપણે આજે કાયદાકીય સ્થિતિ એવી છે એવું આપણે કહી શકીએ નહીં. પણ અત્યારે એમ માનીને ચલાય કે આ છેલ્લા જે કંઈ ઓર્ડર્સ છે તે હજુ અમલમાં છે એમ માનીને ચાલવું પડે. પણ કેટલીક વખત વિવાદ તો થાય, સાહેબને પટાવા સમજાવવા પડે. બરાબર છે. હવે બીજી 2-3 બાબતોનો જરાક ઉલ્લેખ કરીને વાત પૂરી કરી દઈએ. તો આમાં કરવાનું શું? તો પહેલા એ યાદ રાખો કે જે કંઈ જોગવાઈઓ છે તેની અંદર આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એક, ખેડૂતોએ પોતાનો માલ ઓર્ગેનિકને નામે વેચવો હોય, ખેડૂત કે ઉત્પાદક એને જો ઓર્ગેનિકને નામે વેચવો હોય, કારણ કે વેચે છે એટલે એફબીઓ બની ગયું કહેવાય, ફૂડ બિઝનેસ ઓપરેટર બની ગયું. તો એને જાતે પ્રમાણપત્ર બનાવી દેવું અને કુલ વેચાણ 12 લાખથી નીચે છે તેવું સાબિત કરવું. એ રીતે સાબિત કરવાનું એની કોઈ વ્યવસ્થા નથી. પોતે કહેવું પડે કે આ મારે એને જે ચોપડા બતાવવા હોય સાહેબને તે સમજાવવા પડે કે મારું કુલ વેચાણ એટલું છે. કારણ કે એક એ જે શરતો છે તે શરતો પળાઈ છે તે સાબિત કરવું પડે. નાના દુકાનદારો હોય તો એમણે એવું જ બતાવવું પડે કે અમે નાના મૂળ ઉત્પાદક પાસેથી જ લઈએ છીએ
ઓર્ગેનિક છે તેનું એવું ખેડૂત પાસેથી માલ લેતી વખતે લખાઈ લેવાનું, અંતિમ ગ્રાહકને જ વેચે છે તેવું સાબિત કરવાનું, બીજાને વેચતા નથી, બીજી એજન્સીઓને આગળ મોલને વેચતા નથી, અમે અંતિમ ગ્રાહકને વેચીએ છીએ અને કુલ વેચાણ 50 ઓછું છે, આવું એમણે પણ સાબિત કરવું પડે પોતાના બિલો, ચોપડા, રજીસ્ટર દ્વારા. હવે આટલી વાતોથી આપણો રોજિંદો વ્યવહાર ચાલી જાય એવું અત્યારે તો છે. આમાં એક બીજી વાત પણ છે કે કોઈ પણ એફબીઓ હોય, દુકાન ચલાવનાર હોય સજીવ ખેતીની પેદાશોની, એણે જો સજીવ ખેતીની વેચાણ કરવાનું હોય, ઓર્ગેનિકનું વેચાણ કરવાનું હોય, તો એક વધારાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે. સામાન્ય દુકાન કરતા આ ઓર્ગેનિકની દુકાનનું જૂના લાયસન્સને આધારે એક નોંધણી કરાવવાની છે કે ભાઈ આ અમારી દુકાન નામ તો FSSAI માં નોંધાયેલી છે, પણ અમે ઓર્ગેનિકનું કરીએ છીએ એટલે ત્યાં જઈને નોંધાવવાનું છે. બીજું, કોઈ પણ ઓર્ગેનિક ખાદ્ય પદાર્થ વેચનારે તેના મૂળ ઉત્પાદક સુધીની વિગતો તો આપવી જ પડે. એટલે આપણે જેને ટ્રેસેબિલિટી કહીએ, એટલે સર્ટિફિકેટથી ખબર પડે. જેને સર્ટિફિકેટની જરૂર લાગુ જ નથી પડતી એવા નાના ખેડૂતો અને દુકાનદારોને મૂળ સરનામું આપવું પડે કોણ પાસેથી લીધું છે. બીજું એ અપવાદો છે, પણ આ એક જોગવાઈ છે તે પણ વધારે પાળવી પડે કે કોઈ પણ સંજોગોમાં જો ટેસ્ટિંગ થાય તો અંદર ઝેરી દ્રવ્યોની માત્રા બિન ઓર્ગેનિકની જે માત્રા નક્કી કરી હોય, ધારો કે એમ લખ્યું હોય કે ભાઈ DDT તમારું 10 ppm થી વધારે ના હોવું જોઈએ, એ સામાન્ય FSSAI ના કોઈ પણ પ્રકારના ખોરાક માટેના ઝેરના માપદંડો છે, એની વેબસાઇટ ઉપર મળે. ઓર્ગેનિકમાં એનાથી 5% વધારે ના હોવું જોઈએ. હવે ટેસ્ટિંગ કેવી રીતે થશે, લેબોરેટરીઓ ક્યાં હશે, જુદી વાત છે, પણ તમે સર્ટિફિકેટ તમને લાગુ પડે છે કે અપવાદ લાગુ પડે છે, પણ એ ગમે તે સ્થિતિ હોય, અંદર ઝેરની માત્રા 5%થી વધુ ના હોવી જોઈએ. શેના 5%? બિન ઓર્ગેનિકમાં માન્ય ઝેરની માત્રાઓના 5%, 20માં ભાગ. અને વેચાણ માટે પ્રદર્શિત કરેલ અને રાખેલ જે કંઈ માલ હોય એ ઓર્ગેનિક અને બિન ઓર્ગેનિક જો સાથે ચાલતો હોય તો એ જુદો અભય ઉપર રાખવો પડે. એટલે આ જે આ 5, 6, 7, 8 અને એ બધી જે કંઈ જોગવાઈઓ છે તે તમને અપવાદ લાગુ પડે છે કે નથી પડતો, તમે નાના ખેડૂત છો કે નહીં, તમે નાના ઉત્પાદક સમૂહ છે કે નહીં, તમે નાના દુકાનદાર છો કે નહીં, એની સાથે કંઈ સંબંધ નથી. એ તો બધાએ પાળવું જ પડે. મૂળ ઉત્પાદકની વિગત આપવી, 5%થી વધારે ઝેરની માત્રા ના હોવી જોઈએ અને બંને પ્રકારનો માલ અલગ રાખવાનો. આટલી જોગવાઈઓ બધાને લાગુ પડે છે, એટલે ખેડૂતને પણ લાગુ પડશે, સંસ્થાને. હવે આ 9 નંબરનો મુદ્દો પણ એટલું જ છે કે આ 2019નો જે ઓર્ડર જે કર્યો છે કે જેમાં 1/4/20 સુધી લાગુ પડે છે, એમાં એવું લખ્યું હતું કે પહેલું વર્ષ છે ત્યાં સુધી કોઈ દંડાત્મક પગલાં ભરવા નહીં, માત્ર કાયદા અને નિયમોની સમજ જ આપવી. હવે એ સમય તો જતો રહ્યો છે, પણ આપણે સાહેબને કોઈ આવે તો એમને કહી શકીએ કે સાહેબ હમણાં તો આ બધું લટકેલું જ છે, તમે અમને દંડ ના કરશો, એમ કરીને આપણે એમને સમજાવી શકીએ એમ છીએ. પણ હવે તો સાહેબ છે, આખરે જે માને તે રમણભાઈ વધારે ખબર પડે. હવે આ બીજા 2-3 જે મુદ્દાઓ છે તે પણ સમજી લઈએ. મેં બહુ શરૂઆતમાં કહ્યું હતું કે ઓર્ગેનિક ફૂડ શબ્દ કે જૈવિક ખોરાક કે જૈવિક ખાદ્ય સિવાયના શબ્દો વપરાતા હોય તો FSSAI વાળાને લાગુ, કારણ કે કાયદો આ શબ્દો માટેનો છે. કોઈ એમ કે ઝીરો બજેટ, ગાય આધારિત ખેતીની પેદાશ, એવું બધું કોઈક વાપરશે તો FSSAI વાળા શું કરશે તે સવાલ છે, કારણ કે એ શબ્દોને આ લોકોએ હજી પકડ્યા નથી. એવા ઘણા શબ્દો હોઈ શકે, તો એ પણ એક ધ્યાન રાખી શકાય. અને મેં કહ્યું છે તેમ કપાસ, કપડા, દિવેલ, દિવેલા, હવે અખાદ્ય વસ્તુઓને લાગુ પડતું નથી FSSAI. FSSAI ઓર્ગેનિક સિવાયના એક શબ્દમાં નેચરલ ફૂડ શબ્દને પણ હવે પકડી લીધો છે. નેચરલ ફૂડ શબ્દ વાપરવો હોય તો નેચરલ ફૂડ, આપણે એમ લાગે કે ઓર્ગેનિક બધે નેચરલ વાપરીએ તો નહીં, કારણ કે એ શબ્દ પણ બહુ રીતે ખરાબ રીતે વપરાયો છે, એમાં ઘણી છેતરામણી થાય છે. એટલે નેચરલ ફૂડ શબ્દ વિશે પણ FSSAI હવે સ્ટાન્ડર્ડ બનાવી. મેં તમને અગાઉ કહ્યું તેમ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરે FSSAI નું સામાન્ય પ્રમાણપત્ર કે નોંધણી અને લાયસન્સ તો મેળવી જ દેવું પડે.
અને ખેડૂતે એ લેવાની જરૂર નથી, કારણ કે ખેડૂતને FSSAI નો કાયદો લાગુ પડે. એટલે જ્યારે આપણે છે ને, આપણા ખેડૂતો બે પ્રકારની ભૂમિકા ભજવે છે. માલ પકવે ને અને ગંજ બજારમાં આપી દે ત્યાં સુધી એ ખેડૂત છે, પણ એ રિટેલમાં વેચવા ગયો તો FPO બની જાય છે. એટલે છેલ્લે મેં એ લખ્યું છે કે જે ખેડૂતો પોતે જ બ્રાન્ડિંગ કરીને ખેતર બહારનો પોતાનો અને એ બીજાનો માલ વેચતા હોય તો તેમને દુકાનદારો કે FPO ગણી શકાય. આ બધા ઇન્ટરપ્રિટેશનના સવાલો છે, અને એ સંજોગોમાં તેમને આ પ્રકારના કાયદા લાગુ પડે, પણ 12 લાખથી નીચેનું વેચાણ હોય તો ચિંતા કરવાની નથી. તો આટલી મારી વાત હતી. મને 25-30 મિનિટ આપી હતી, તેમાં મેં મૂક્યું છે. મારો ફોન નંબર અને ઈમેલ આઈડી પણ નીચે મૂકેલા છે, chetantrust@gmail.com, અને મોબાઈલ નંબર છે 7567916751, 7567916751. તો આ જે કંઈ મારી સમજ છે, અને FSSAI ની સાથે કામ કરતા કરતા હું જે કંઈ સમજ્યો છું એ તમારી બધાની આગળ મૂક્યું છે. અને થોડીક પ્રવાહી સ્થિતિ છે, હજુ કાયદાઓનું પાકું સ્વરૂપ અપાઈ રહ્યું છે. ત્યાં સુધીમાં આટલી જે કંઈ છૂટો છે તેનો આપણે લાભ લઈ અને આગળ વધી શકીએ. આ તક બદલ ખૂબ ખૂબ આભાર. તમારે કંઈ પણ સવાલ જવાબ હશે તો આપણે પાછળથી કે ઓર્ગેનાઇઝર્સ રમેશભાઈ સૃષ્ટિ તરફથી જ્યારે કહેવાય ત્યારે આપણે એને એટેન્ડ કરીશું. ધન્યવાદ. નમસ્તે. થેન્ક યુ કપિલભાઈ. મારા ખ્યાલથી આગળ દેવેશભાઈને હું કહું એ પહેલા એક સવાલ હજુ કપિલભાઈને, જે યુટ્યુબ પર લગભગ 160 લોકો હમણાં હતા, એક સવાલ જે વારંવાર આવી રહ્યો છે કે ગુજરાતમાં ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવવું હોય તો કોને એપ્રોચ કરવું, કારણ કે અત્યારે બહુ પ્રવાહી સ્થિતિ છે. તો થોડું, કારણ કે તમે એની ઉપર ઘણું કામ કર્યું છે, તો થોડીક મારા ખ્યાલથી 2-5 મિનિટ એના વિશે પણ થોડું ફોકસ કરો. હું અત્યારે જવાબ આપી દઉં. યસ. જો ભાઈ, પહેલી વાત કે તમારે કોઈ દુકાનને માલ વેચવા આપવો હશે અને એ દુકાનદાર 50 લાખથી વધારાનું વેચાણ કરતો હશે તો એ કોઈ જોખમ ઉઠાવશે નહીં. એટલે સર્ટિફિકેટ લઈ લેવું સારું. જાતે વેચવાના હોય, નાની દુકાનોથી વેચવાના હોય તો સહેજે ચિંતા કરવાની જરૂર. કોની પછી સર્ટિફિકેટ લેવું? 2 રસ્તા છે, એ સિવાયના રસ્તા નથી. કાયદામાં 3જા રસ્તાની જોગવાઈ રાખી છે કે એની અધર એજન્સી રેકોગ્નાઇઝડ બાય FSSAI ઇન ફ્યુચર. ભવિષ્યમાં જ્યારે પણ એવી કોઈ એજન્સી, આજે તો કોઈ ઊભી થઈ નથી, તો અપીડાની માન્ય એજન્સીઓ જેટલી છે એ કંઈક 25-26 છે, અને એમાંથી કોઈક હજી પાછું નિયમિત કામ ના કરતી હોય તો એ ડીરેકોગ્નાઇઝ થઈ રહી છે. એના લાયસન્સો અપીડા એ એજન્સીઓના લાયસન્સો પાછા લઈ રહ્યા છે. હમણાં કંઈક સમાચાર આવ્યા છે કે ગોપકાની પણ એજન્સીની માન્યતા વિશેના કંઈક નવા ચિંતાના વિષયો ઊભા થયા છે. તો પછી ગુજરાતમાં અપીડાની માન્ય એજન્સીઓ કઈ ચાલે છે? એજન્સીઓને જ્યારે અપીડા એજન્સી આપે છે ત્યારે કોઈ રાજ્યવાર આપતી નથી. ગમે ત્યાં જઈને, એ સરકારી એજન્સીઓ હોય, NGO પણ હોઈ શકે છે, અને ખાનગી કંપનીઓ પણ છે. એટલે એમાંથી જે કંપનીઓ અપીડાની માન્ય હોય તે કંપનીઓના કે એ સંસ્થાઓના કે એ એજન્સીઓના આપણે સંપર્ક કરવા પડે. મારા કરતા રમણભાઈ વધારે જાણતા હશે, અત્યારે બજારમાં ચલણ કોનું ચાલે છે. પણ એક વાત ધ્યાન રાખજો, કેટલી વખત આપણે યુરોપિયન કે નેધરલેન્ડ કે USDA ના સર્ટિફિકેટોના લોગો પણ છાપીને લોકોએ ગુજરાતમાં માલ વેચ્યો છે. હવે એ પરદેશમાં ચાલતું હશે, ગુજરાતમાં માલ વેચવા માટે, ભારતમાં માલ વેચવા માટે અપીડાની માન્ય એજન્સીઓ જ જોઈએ. એ તો બાકી ફૂડ સેફ્ટી ઓફિસર એમ કહેશે એ તો અમેરિકામાં જઈને વેચો ભાઈ. અહીંયા આગળ જો USDA નું સર્ટિફિકેટ અપીડા એજન્સી માન્ય નહીં કર્યું હોય તો એ ચાલશે નહીં. અને મને ખ્યાલ છે કે અમુક લોકો એક સર્ટિફિકેટ વાપરતા હતા, કે લોગો છાપતા હતા, એ બધાએ બંધ કરી દીધું. અમારી FSSAI ની ચર્ચામાં એ આવતું હતું કે આ તો દુનિયાભરના સર્ટિફિકેટો લઈને છાપવા માંડ્યા છે. ત્યારે વાત થઈ કે એવું ના ચાલે. આપણે આપણા સર્ટિફિકેટને, આપણા સ્ટાન્ડર્ડ અને અપીડાની માન્યતા સિવાયના કોઈને આપણે ચલાવીશું નહીં. એ જાપાનનું હોય કે યુરોપનું હોય કે ફ્રાન્સનું હોય, જર્મની, સ્વિટ્ઝરલેન્ડનું હોય કે અમેરિકા. એટલે એને તમે જોઈને પણ સર્ટિફિકેટ લો, કારણ કે સર્ટિફિકેટ વાળાને પોતાના ધંધા થઈ ગયા છે. ખેડૂતને માલ વેચાય કે ના વેચાય, ગ્રાહકને સસ્તું પડે કે ના પડે, પણ સર્ટિફિકેટના પૈસા તો બધાને મળવા જ માંડ્યા. એટલે એક નવી દુકાન ચાલુ થઈ ગઈ છે, અને આપણે ચિંતા હતી જ. પણ હવે એ જે કંઈ છે તમે એનું પૂછજો કે ભાઈ તું અપીડા માન્ય ખરો, કારણ કે એ સિવાય કશું નહીં ચાલે. તું તારું અપીડાનું સર્ટિફિકેટ પહેલું બતાય, મારે અમેરિકાનું સર્ટિફિકેટ.
ખેડૂતોને આ ખાસ કહેવાનું, દુકાનદારોને પણ આ ખાસ કહેવાનું. તો એક જ રસ્તો છે, અપીડાની એજન્સીઓ શોધીએ. અને અત્યારે રોકા સૌથી વધારે દેખાય છે. રોકા વિશે પણ બધી બહુ જાતની વાતો થાય છે, એટલે હવે હું એમાં પડતો નથી. પણ એ તો આપણે સચ્ચાઈથી કામ કરીએ બહુ જરૂરી છે. નહીં તો પછી પોતાનું પીજીએસ નું ગ્રુપ બનાવો. 5 ખેડૂતોનું એક ગ્રુપ બને અને એનું લોકલ ગ્રુપ બને અને એ નજીકની આરસી રિજનલ કાઉન્સિલ સાથે જોડાયેલું હોય. રિજનલ કાઉન્સિલ એનસીઓએફ ગાઝિયાબાદ સાથે જોડાયેલું હોય. એના બધા જ પત્રકો ને એના ડેટા ફીડિંગ, વેબસાઇટ ઉપરની બધી વિગતો આપવી. મને ખ્યાલ છે કે ઘણા લોકો આજે પીજીએસ ના કામમાં લાગેલા છે, પણ ટેકનિકલ પ્રોબ્લેમ વેબસાઇટ પરના એટલા બધા આવે છે કે એ પણ સરખું ચાલતું નથી. એટલે આમ પરિસ્થિતિ એવી છે કે એફએસએસઆઈ એમ કહી રહ્યું છે કે સર્ટિફાઈડ લાવો, સર્ટિફાઈડ લાવો. અને એ પણ અમે એક્સપર્ટ કમિટીમાં કહેતા આવ્યા છીએ. પણ વહીવટી દ્રષ્ટિએ ખેડૂતોને ખરેખર સસ્તા ભાવે યોગ્ય અને ખાતરીવાળી સેવા આપે એવી એજન્સીઓ હજી સરકારે સરખી તૈયાર કરી નથી. આ જે કંઈ છે તેની વચ્ચે આપણે રસ્તો કાઢવાનો છે. પીજીએસમાં હમણાં ઓટીપીની વ્યવસ્થા ઊભી થઈ છે. તે ઓટીપી 3 ઓટીપી ભેગા થાય ત્યારે સર્ટિફિકેટનું રજીસ્ટ્રેશનનું કામ થાય છે. એની પર રજૂઆતો કરી છે કે આ શું કરીને. પણ હવે એ તો જે છે તે છે. અત્યારે આ સ્થિતિ ઓવરઓલ છે. પીજીએસની બાબતમાં એક કહી દઉં કે આપણે પીકેવીવાય હેઠળ ઘણી સરકારી એજન્સીઓએ અને જોઈન્ટ ડાયરેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ પીજીએસની એજન્સીઓ આરસી તરીકે લઈ લીધી. પીજીએસ ચલાવવા માટેની સરકારનો એક અધિકાર, એ સર્ક્યુલર આવી ગયો છે કે કોઈ પણ સરકારી એજન્સીને, ડિપાર્ટમેન્ટની એજન્સીને પીજીએસની આરસી બની શકાય નહીં. એક જ ઝાટકે બધી આરસીઓને નાબૂદ કરી દે. કેટલી વખત સરકારી અધિકારીઓને, સચિવોને ખબર નથી પડતી. પણ આ બધી સ્થિતિમાં કોઈ જવાબદાર સ્વૈચ્છિક સંસ્થા કે કંપની આરસી રિજનલ કાઉન્સિલ બનાવે, એનસીઓએફમાં નોંધે, લોકલ ગ્રુપ બનાવે, આ બધી લાઈન ચાલુ કરે ત્યારે થાય. પણ આ વાસ્તવિકતા છે. મારી પાસે સીધો જવાબ તો કોઈ છે નહીં. આપણે બધા રજૂઆતો કરીને એ લોકોને, બધાને અધિકારીઓને સરસ કામ કરતા કરીએ ત્યારે કામ થાય. થેન્ક યુ કપિલભાઈ. મારા ખ્યાલથી ઘણી બધી સ્પષ્ટતા અને સ્થિતિની તમે સરસ રીતે આકલન કર્યું છે. તમે લાઈન પર તો રહેજો જ, વચ્ચે વચ્ચે તમારી જરૂર પડશે અમને. દેવેશભાઈને આપણે સાંભળીએ કે ખેડૂતોને સર્ટિફિકેશન કરવામાં એમની શું મુશ્કેલીઓની દ્વિધા છે, એના ઉપર દેવેશભાઈ પોતાના અનુભવો રજૂ કરે. દેવેશભાઈ. થેન્ક યુ રમેશભાઈ. થેન્ક યુ સૃષ્ટિ. મારું નામ દેવેશ રમેશભાઈ પટેલ, ગામ બોરિયાવી, આણંદ. સજીવ ખેતીમાં ઘણા વર્ષોથી હું જે ખેતી કરી રહ્યો છું, તો 2010 થી સર્ટિફિકેશન ધરાવું છું. એટલે અત્યાર સુધીના જેટલા પણ પ્રશ્નો ખેડૂતોને થયેલા છે, કાં તો શરૂઆતમાં મને જે થયા હતા, અને અત્યારે ક્યાંક નાના મોટા જે તકલીફો થઈ રહી છે, એને લઈને હું કહું છું કે આમાં જે કંઈ પણ હશે એ મારા અનુભવ હશે. અને જે કંઈ પણ પ્રશ્નો હશે, આ પ્રશ્નોનું સોલ્યુશન પણ છે. એટલે શરૂઆતમાં પ્રશ્નો તમારા માટે હોઈ શકે છે, પણ જતા જતા તમે જ્યારે આમાં ઇન્વોલ્વમેન્ટ લો છો તો તમને આમાં રસ્તા મળે છે. કપિલભાઈ જે રીતે વાત કરી એફએસએસઆઈ ને લઈને, તો પેરેલલી ઓર્ગેનિકમાં એની રિક્વાયરમેન્ટ જે રીતની થઈ રહી છે, પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જતન પણ એક સર્ટિફિકેશન સિસ્ટમ ચલાવે છે અને એમના પણ એટલા એક સરસ સ્ટેન્ડર્ડ છે. મને યાદ છે કે જતનના જેટલા પણ સર્ટિફિકેશન્સના જે કંઈ પણ ધારાધોરણ હતા, એ ધારાધોરણ પણ સરકાર એને ફોલો કરે છે અને એની કોપી એમના ગેજેટમાં લીધેલી છે. એટલે જતન સર્ટિફાઈડ ખેડૂત પણ થઈ શકાય, અને એ એક એની પોતાની ક્રેડિટ છે. અને ગુજરાતમાં જતનના અંડરમાં જે ખેડૂતો સર્ટિફાઈડ થયા છે, હાલમાં ચાલી રહ્યું છે, અને એ લોકો પણ થઈ શકે છે. પણ એ ગુજરાત પૂરતું થઈ શકે. ગુજરાતની બહાર તમે જાઓ છો અને જો સામેવાળા તમને સ્વીકારે તો એ થઈ શકે. પણ હું જે રીતે મારા અનુભવોથી વાત કરી રહ્યો છું કે એપીડા અંડરની બોડીની કમ્પેરિઝનમાં જતનના પણ એટલા જ પ્રેક્ટિકલી, ઇકોલોજીકલી નીતિ નિયમો છે કે જ્યાં ખેડૂત ખરેખર ઓર્ગેનિક પદ્ધતિથી, એની નીતિથી કરી રહ્યો છે ને, એ એની અંદર જોવા મળી રહ્યું છે. પણ એપીડાની અંદરમાં જ્યારે સર્ટિફિકેશન કરવા જઈએ છે, તો હાલની પરિસ્થિતિમાં ખેડૂતની માનસિકતા બહુ જ ડિસ્ટર્બ થયેલી છે
કારણ કે પહેલું તો સર્ટિફિકેશન એટલે એને કાયદા તરીકે કાં તો એક સરકારી પ્રોસેસ તરીકે જ જુએ છે. એટલે એને લઈને એ ગૂંચવણો હોય કે ભાઈ મારે પૈસા કેટલા થશે, દર વર્ષે રિન્યુ કરવું પડશે, એનું ઓડિટ આવશે, આ તે બધું. એટલે શરૂઆતની માનસિકતા ખેડૂતોની આવી રહે છે અને એના લીધે જે ખેડૂતો ખરેખર ઓર્ગેનિક કરી રહ્યા છે અને એમને સર્ટિફિકેશનમાં જવું હોય તો એક ફિયર જેવું રહે કે ભાઈ હું કરું કે ના કરું, કરું કે ના કરું. એટલે કરવું તો હોય પણ કદાચ સાચી ગાઈડલાઈન કાં તો પ્રોપર ડિટેલ કાં તો પછી શરૂઆતની એની કોઈ, હું તો એવું પણ કહું કે ઘણા ખેડૂતો વાત કરતા હોય છે પણ આળસમાં પણ એ લોકો ઠેરતા હોય છે અને પાછળ તેમને ખબર પણ પડતી હોય છે કે લેટ પણ પડ્યા. એટલે એમની પોતાની જે એક માનસિકતા જે છે ને એ જો સર્ટિફિકેશનમાં આવવું હશે તો એ ક્લિયર કરવી પડશે. એટલે એક આ પદ્ધતિ છે. સાથે સાથે ખર્ચ એ દર વર્ષનો કામ કરી જાય છે, કારણ કે તમે જે કંઈ પણ સર્ટિફિકેશનની ફી ચૂકવી રહ્યા છો એમાં ટ્રાવેલ એક્સપેન્સ આવી ગયો, સ્કોપ સર્ટિફિકેશન ફીઝ આવી ગઈ, C1 C2 C3 પત્યા પછી તમારે લેબ રિપોર્ટ શરૂ થાય છે. એ લેબ રિપોર્ટના જો ખર્ચા હોય તો એની સાથે સાથે ખેડૂત અત્યારે પોતાની ખેત પેદાશો લીલી તો વેચી રહ્યો છે પણ જો મૂલ્ય વૃદ્ધિ કરતો હોય તો એને પ્રોસેસિંગ સર્ટિફિકેશનની પણ એક અલગથી સર્ટિફિકેશન લાગે છે. એટલે એ પણ એના ખર્ચા દર વર્ષના લાગતા હોય છે. એટલે ખેડૂતે વિચારવું રહ્યું કે કપિલભાઈ જે રીતે વાત કરી એ પદ્ધતિથી એ પણ ચાલી શકે છે. અને એ જો આગળ મોટું વિચારતો હોય, એક બ્રાન્ડિંગ સાથે કામ કરવા માંગતો હોય, એ પોતાના ફાર્મનું નામ કે બ્રાન્ડનું નામ લગાવવા માંગતો હોય, દુકાનો સુધી વેચવા માંગતો હોય તો એને આ સ્ટેન્ડર્ડ ફોલો કરવામાં જે કંઈ પણ નાનો મોટો ખર્ચ લાગે છે એ એને ચલાવવું પડશે. ડોક્યુમેન્ટેશનની જો વાત કરું તો OSP ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન જે દર વર્ષે ખેડૂતને ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં ભરવાનો હોય છે અને એમાં ફાર્મ ડાયરી હોય છે, એમાં જરૂરિયાત સર્ટિફાઈડ ઇનપુટ્સના બિલ હોય, કાગળ હોય, એટલા પ્રોપર મેનેજ કરવાના હોય છે કે ઘણીવાર સર્ટિફિકેશન બોડી જો તમારે ત્યાં ઓડિટમાં આવતી હોય અને ડોક્યુમેન્ટેશનમાં પણ જો થોડા વાધા વચકા હોય કાં તો પ્રોપર મેન્ટેન ના થયું હોય કાં તો પારદર્શકતા ના દેખાતી હોય તો NC જનરેટ થાય છે અને એના કારણે પણ ખેડૂતને સર્ટિફિકેશન ઇસ્યુ કરવામાં તકલીફ પડતી હોય છે. એટલે શરૂઆતમાં હું એવું કહીશ કે કદાચ ખેડૂતને તકલીફ પડે પણ આ પેલું માર્ચ એન્ડ જેવું છે કે તમને માર્ચ એન્ડ આવે એટલે પ્રેશર આવે અને ડોક્યુમેન્ટેશન કરવું પડે, ફાઇલ પ્રિપેર કરવી પડે. પણ તમે રેગ્યુલર OSP મેન્ટેન કરો છો, તમારી ફાર્મ ડાયરી મેન્ટેન કરો છો, તમારા જે કંઈ પણ ખર્ચ છે, પોતાના ઇનપુટ્સ છે, જો એ બધું મેન્ટેન કરો છો તો સર્ટિફિકેશનના ટાઈમે એટલા વાંધા આવતા નથી. પણ ડોક્યુમેન્ટેશન શુડ બી મેન્ટેન કે કમ્પલસરી પ્રોપર મેથડથી કરવા પડે છે એ જે તે બોડીની ગાઈડલાઈન પ્રમાણે. અને એ જો અધૂરા હશે તો તમે પૂરા કરો તો તમને સર્ટિફિકેશન મળે કાં તો NC ના રૂપમાં તમારી કોઈ ક્વેરી નીકળી શકે છે. આગળ વાત કરું તો મોટા ભાગના ઓર્ગેનિક ફાર્મર્સને બિયારણના પ્રશ્નો આવે છે કે જૈવિક બિયારણ, ઓર્ગેનિક બિયારણની ઉપલબ્ધતા નથી હોતી તો એમને તકલીફ પડતી હોય છે. એટલે જ્યાં અમુક પાકો એવા છે કે જેમને ઓર્ગેનિક સીડ મળી રહે છે, ઘણા પાક એવા હોય છે કે જેમને ડિપેન્ડિંગ રહેવું પડતું હોય છે. તો અહીંયા આગળ સર્ટિફિકેશનની અંદર જો ખેડૂત પોતે સીડ બેંક શરૂ કરે કાં તો નિયર બાય એવા ઓર્ગેનિક ખેડૂતો પાસેથી મેનેજમેન્ટ કરે તો મોટા ભાગમાં અત્યારે 70% સુધીના સીડ અવેબિલિટી છે. અમુક સીડના પ્રશ્નો રહેશે તો યુનિવર્સિટી છે કાં તો ઘણી સંસ્થાઓ તમે સંપર્ક કરો તો એ તમને ગાઈડ કરી શકે છે. સીડમાં દેશી બિયારણનું પ્રાવધાન છે, તમે હાઇબ્રિડ યુઝ કરી શકો છો પણ GM બેન છે. એટલે જેનેટિકલ મોડિફાઈડ જો સીડ હોય તો એ અલાઉ નથી અને માન્ય નથી. અને જ્યારે તમે ઓર્ગેનિક સર્ટિફિકેશનની એપ્લિકેશન કરો છો ત્યારે તમારે એક લિખિતમાં આલવું પડતું હોય છે કે તમે GM સીડ વાપરતા નથી ને એ ગુનો છે. એટલે અહીં આગળ બિયારણનો એક પ્રશ્ન ખેડૂતો માટે હોય છે કે દર વર્ષે જો એ પોતાની સીડ બેંક તૈયાર કરે તો ઠીક છે, નહીં તો સીડના બિલ મૂકવા પડે છે કાં તો સીડ સોર્સ જાહેર કરવો પડે તો એ ખેડૂતને પ્રશ્ન આવે નહીં. ખેતીની સાથે સાથે જો તમે પ્રોસેસિંગ કરો છો અને જે રીતે તમે બ્રેન્ડિંગ સાથે જઈ રહ્યા છો તો કપિલભાઈ જે FSSAI નું ફ્રેમવર્ક સમજાયું એ પ્રોસેસિંગની ગાઈડલાઈનમાં મેન્ડેટરી દેખાય છે. કારણ કે જ્યારે તમે પ્રોસેસિંગની એપ્લિકેશન કરો છો ત્યારે FSSAI નંબર હવે મેન્ડેટરી થઈ ગયો છે. કારણ કે ત્યાં સ્ટાર મારેલો હોય છે કે તમે FSSAI નંબર ના આપો તો કદાચ પ્રોસેસિંગ સર્ટિફિકેશન નું અપ્રુવલ મળતું નથી. એટલે એક તકલીફ એ થઈ શકે કે જો તમે પ્રોસેસિંગમાં જાઓ છો તો ખેડૂતો કદાચ FSSAI લઈ લે તો એમના માટે હિતાવહ છે કે જેના લીધે એમને પ્રોસેસિંગ, પેકેજિંગ ના કાયદા જે લાગુ પડતા હોય હાઇજેનિટીને લઈને કે જે કંઈ એના પદ્ધતિ પ્રમાણે
એ અટવાય નહીં તો એ તકલીફ પડે નહીં. એટલે આ એક પ્રશ્ન કદાચ આગળ જતા આવી શકે. નાના મોટા સુધારા જેમ FSSAIમાં કપિલભાઈ વાત કરી એમ ઓર્ગેનિક પોલિસીની અંદર પણ આવતા હોય છે. એટલે ખેડૂતોએ એપિડાની વેબસાઇટ કાં તો પોતાની સીવી જે કંઈ છે, જે કંઈ પણ એમની ઓર્ગેનિક સર્ટિફિકેશનની બોડી છે, કાં તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ પર એ નાના નાની પોલિસી સુધરાઈ હોય કાં તો નાના સ્ટેન્ડર્ડ જો ચેન્જ આવ્યા હોય તો એ ખેડૂતોને ખબર નથી હોતી અને નાની મોટી ભૂલો થતી હોય છે તો એ આગળ ગૂંચવાતા હોય કાં તો એમને બિઝનેસમાં કાં તો પછી ક્યાંક બીજી રિન્યુમાં કે ક્યાંક કામ કરવામાં તકલીફ પડતી હોય છે. એટલે નાના નાના સુધારાઓ અને પોલિસી જો એ ધ્યાનમાં રાખે તો એમને તકલીફ આવતી નથી. ત્યાર પછી ટ્રેસનેટ ઉપર તમારે ખેડૂતોને પોતાની જે કંઈ પણ દર વર્ષના જે પાક કરવાના હોય છે એ અપડેટ કરવાના હોય છે. હવે ટ્રેસનેટ એ એપિડાની વેબસાઇટ એવી છે કે જે અંગ્રેજીથી મેનેજ થતું હોય છે. એટલે ઘણીવાર ખેડૂતોને અંગ્રેજીમાં ક્યાંક એવી ટેકનિકલ તકલીફ પડતી હોય છે તો આ શીખવું રહ્યું. કારણ કે શું થાય છે કે સીબી ઓર્ગેનિક બોડી તમને સપોર્ટ કરતી હોય છે, ગાઈડ કરતી હોય છે, પણ ઘણીવાર તમારે અપડેટ કરવાનું હોય. મને કહે રાતે તમે બેઠા છો તો રાતે બોડીની ઓફિસ ખુલ્લી ના હોય તો તમે મૂંઝવાવ છો. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પ્રશ્ન આવતો હોય છે કે તમારે ઓર્ગેનિક સર્ટિફિકેશન માટેના તમે જે દર વર્ષે રિન્યુ કરો છો અને તમારા જે કંઈ પણ જમીનમાં જે પાક કર્યા છે એ પાકને ટ્રેસનેટ પર અપડેટ કરવાનું હોય છે. ત્યાર પછી તમને સ્કોપ સર્ટિફિકેશન મળતું હોય છે. મોટાભાગે ગુપકાના સાહેબો પણ હેલ્પ કરતા હોય છે. રમણભાઈ સાહેબ, મને ખબર છે કે ઘણા બધા ખેડૂત એમને સીધા સંપર્ક કરતા હોય છે તો આઈડી પાસવર્ડ એનો હોય છે અને એના લીધે પણ એ આઈડી પાસવર્ડ નાખીને એ તમારા પાકના ઉત્પાદિત ડેટા, અંદાજિત વાવેતરને લઈને ડેટા અપડેટ કરવાના હોય છે. ત્યાર પછી સ્કોપ સર્ટિફિકેશન મળે. પણ ખેડૂતોને પ્રશ્ન થતો હોય છે કે ટ્રેસનેટ પર જો એ પાકની પૂરે ડેટા અપડેટ ના કરે તો એ અધૂરા સર્ટિફિકેશનમાં પણ ખેડૂતોને તકલીફ પડતી હોય છે. એટલે ટ્રેસનેટ માટે પણ ખેડૂતોએ અવેર રહેવું પડશે. સાથે સાથે બજારમાં જ્યારે એગ્રીગેટર કાં તો એક્સપોર્ટર કાં તો તમારી પાસે મોટા વેપારીઓ જ્યારે માલ માગે છે ત્યારે ટીસી માગે છે, સ્ટોક સર્ટિફિકેશન અને ટ્રાન્ઝેક્શન સર્ટિફિકેટ માંગતા હોય છે, જેનો બોડી ચાર્જ લેતી હોય છે. પણ એ ટીસી જનરેટ કરવાનું જો ખેડૂતોને ના ફાવતું હોય કાં તો એ બોડી સાથે સંપર્ક કરીને જનરેટ ના કરે તો ખેડૂતોને અહીંયા આગળ પારદર્શકતામાં તકલીફ પડે છે માલ વેચવામાં. એટલે ખેડૂતોને ટીસી લેવામાં પણ સરળતા રહે એટલે ખેડૂત એના માટે જાગૃત રહેવું પડશે. શરૂઆતમાં તકલીફ રહેશે, બોડી સપોર્ટ ગાઈડ કરતી હોય છે, પણ તમે લિખિતમાં અરજી કરીને કાં તો ઓનલાઈન અરજી કરીને પણ ટીસી જનરેટ કરી શકો છો કે જેના લીધે તમને એનો લાભ મળે છે. બીજી વાત કરું તો બેચ વાઇઝ, પાક વાઇઝ સેમ્પલ હવે મેન્ડેટરી થઈ ગયા છે. કારણ કે જ્યારે જ્યારે તમે પાક લો છો, લેબોરેટરીમાં જાઓ છો, ત્યારે ઓર્ગેનિકના જે ધારાધોરણો છે કાં તો રેસિડ્યુ પેસિડ્યુ હેવી મેટલના જે ધારાધોરણો છે એ ખેડૂતોએ હવે બતાવવા પડે છે. કારણ કે સર્ટિફાઈડ થયા પછી ક્યારેક ને ક્યારેક જ્યારે તમે તમારા બ્રેન્ડિંગ સાથે, તમારા પેકેજિંગ સાથે કામ કરો છો ને ત્યારે આ તકલીફ આવતી હોય છે. એટલે તમે એટલું ધ્યાન રાખો કે જ્યારે તમે C1, C2, C3 જ્યારે કન્વર્ઝન કન્વેન્શનલ પીરિયડમાં હો છો ત્યારે કદાચ એટલે લેબ ટેસ્ટિંગની જરૂર નથી પડતી. પણ જ્યારે તમે સર્ટિફાઈડ થઈ જાવ છો, આઈધર તમે મલ્ટી ઇન્ગ્રીડિયન્ટ પ્રોસેસ કરીને કામ કરો છો, ત્યારે લેબ રિપોર્ટ બેચ વાઇઝ સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવા પડે છે. શરૂઆતમાં ખેડૂતોને તકલીફ પડતી હોય છે એટલે એમને બિઝનેસ કરવામાં તકલીફ પડતી હોય તો આ એક પ્રશ્ન સોલ્વ કરવો પડશે એમને. સર્ટિફિકેશન પછી બજાર વ્યવસ્થા ઊભી કરવાની જો સમજણ ખેડૂત નહીં ધ્યાન રાખે તો પણ સર્ટિફિકેશનનો મતલબ નથી રહેતો. કારણ કે ઘણા ખેડૂતો શું કરે છે કે સર્ટિફિકેશન હશે તો બજાર મળશે એવું નથી. જે રીતે આગળની ગાઈડલાઈન પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે, પણ જ્યારે તમે રાજ્ય છોડો છો કાં તો મલ્ટી બ્રાન્ડ સાથે કામ કરો છો ત્યારે એની બજાર વ્યવસ્થા માટે સર્ટિફિકેશનની પદ્ધતિ જો તમે મેનેજ કરો છો તો તમને આ તકલીફ નહીં થાય. જ્યારે ઓર્ગેનિક સ્ટેટસ આવી જતું હોય છે ત્યારની વાત છે. ત્યાર પછી પ્રોસેસિંગમાં જો તમે જાઓ છો ત્યારે આ કાગળ કમ્પલસરી છે. કારણ કે જ્યારે તમે ખેતી કરો છો ત્યારે તમારે ફાર્મ ડાયરી અને OSP જ મેન્ટેન કરવાની હોય છે. પણ જ્યારે તમે મૂલ્ય વૃદ્ધિ કરો છો, જ્યારે હું વાત કરું તો ખેડૂતો, આજે હું મારા મસાલા પાક કરું છું, હળદર છે, આદુ છે, બીજા ઘણા બધા મસાલા છે, હું વેલ્યુ એડેડ કરું છું, હું પિકલ કરતો હોઉં, ઘણા ખેડૂતો અત્યારે મગફળીનું તેલ કરી રહ્યા છે, ચીક્કી બનાવી રહ્યા છે. તો આ બધા વસ્તુમાં એવું છે કે બેચ મેનેજમેન્ટ છે, સ્ટોક મેનેજમેન્ટ છે, ક્લિનિંગ રેકોર્ડ છે, ટ્રેકિંગ રેકોર્ડ છે, બિલ છે, પછી જેટલા પણ એમને
ટ્રાન્ઝેક્શન કર્યા હોય આ બધા રેકોર્ડ પણ ખેડૂતોએ મેન્ટેન કરવા પડશે. કારણ કે જ્યારે FSSI નું જો તમે લાયસન્સ ધરાવો છો, એ પછી સર્ટિફિકેશન હોય કે રજીસ્ટ્રેશન હોય, એ પછી તમે પ્રોસેસિંગમાં હો, ત્યારે રિન્યુમાં આ ડોક્યુમેન્ટેશનની પણ બહુ સારી એવી જોગવાઈ હોય છે. અને આ તમારી ટ્રેસેબિલિટી છે. એટલે ટ્રેસેબિલિટી માટે ખેડૂતોને શરૂઆતમાં તકલીફ પડે છે. સીબી હેલ્પ કરતી હોય છે, પણ વારે ઘડી આ ભૂલ હોય અને જો ડોક્યુમેન્ટેશનમાં પારદર્શકતા ના આવે તો ખેડૂતોને એનસી જનરેટ થતી હોય ને આ તકલીફ રહેતી હોય છે. એટલે તમે જ્યારે વેલ્યુ એડિટ કરતા હોય છે ત્યારે આ ડોક્યુમેન્ટેશન એ મેન્ડેટરીમાં ગણાતા હોય છે. એટલે ખેડૂતોને આ તકલીફ શરૂઆતમાં આવશે, પણ ધીરે ધીરે જે અનુભવો એનસી જનરેટ થાય અને તકલીફ થાય તો ખેડૂતો ત્યાં ને ત્યાં એના બિઝનેસમાં એ એનું સુધારી શકે છે. શરૂઆતમાં એક તકલીફ આવી રહી છે કે મોટા ભાગે ખેડૂતો જૂથ સાથે અત્યારે જોડાઈ રહ્યા છે. એક સર્ટિફિકેશન છે કે ઇન્ડિવિજ્યુઅલ ફાર્મિંગ કરવું અને ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડિંગ સર્ટિફિકેશન કરવું, અને બીજું એક સર્ટિફિકેશન છે કે જેને ICS કહીએ છીએ આપણે. એટલે ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અત્યારે ખેડૂતોને એટલી માહિતી નથી, ખેડૂતો એના નીતિ નિયમો સાથે નથી જાણતા, અને ICSમાં ગમે તેવી પદ્ધતિ કાં તો ગમે તેવા સ્ટેન્ડર્ડ સાથે ખેડૂતો જોડાય છે તો ભવિષ્યમાં જ્યારે એમને અલગથી બિઝનેસ કરવાનો હોય છે, અલગથી બ્રાન્ડિંગ કરવાનું હોય છે, અલગથી એમને માલ વેચવાનો હોય છે, ત્યારે એમને વેચવામાં તકલીફ પડતી હોય છે. એટલે એમનું જે ICS જે નામથી રજીસ્ટર્ડ થયેલું હોય છે એ નામથી એ ખેડૂતો પોતાનો માલ વેચી શકે છે, પણ એ ICS સાથે જોડાયેલા છે તો પોતાની રીતે એ પોતાના બ્રાન્ડિંગ સાથે એ કામ નથી કરી શકતા કાં તો વેપાર નથી કરી શકતા. એટલે એ ICSમાં ખેડૂતો જ્યારે જોડાય છે ત્યારે એના નીતિ નિયમો, એના સ્ટેન્ડર્ડ, એના ધારાધોરણોનો ખાસ એનું ફી સ્ટ્રક્ચર એ બહુ સમજવું જરૂરી છે. નહીં તો શું થાય છે કે પાછળથી તકલીફો થાય છે, જેમ કે અહીંયા આગળ બેઝિકલી મધ્ય ગુજરાતમાં તકલીફ થવા માંડી છે અને એના લીધે ખેડૂતો બહુ મૂંઝાય છે, કન્ફ્યુઝ થાય છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ સર્ટિફિકેશનમાં જવું કે પછી ICSમાં જવું. એ નીતિ નિયમો ના જાણતા હોવાથી, ગેજેટ ના સમજતા હોવાથી એ લોકો કન્ફ્યુઝન થાય છે. એટલે જે ખેડૂતોને ગ્રુપ સર્ટિફિકેશનમાં ICSમાં જવું હોય એના સ્ટેન્ડર્ડ પેરામીટર સમજી લે અને પછી આગળ જાય તો વાંધો ના આવે. પણ આ જે પ્રશ્નો મેં તમને જે કહ્યા એ શરૂઆતમાં ખેડૂતોને ખાસ તો ડોક્યુમેન્ટેશનને લઈને વધારે તકલીફ પડતી હોય છે. પણ કેવું કે 2 વાર 3 વાર 4 વાર જેમ જેમ તમે આગળ કામ કરતા જશો એમ તમારા માટે આ પદ્ધતિ થોડી સ્મૂથ થઈ જાય છે અને થોડી હેડેક રહે છે, પણ આમાં નિયમિતતા અને પારદર્શકતા જાળવવી પડે છે. ઇન બિટવીન ખેતીની અંદર જ્યાં ડોક્યુમેન્ટેશનની જરૂર ના હોય અને પ્રેક્ટિકલની જરૂર હોય ત્યાં એવા નાના મોટા પ્રશ્નો છે કે શેડાપાડાની ખેતી, પછી ક્રોપ મેનેજમેન્ટ, બફર ઝોન, પાણીની જે પદ્ધતિ છે, ઇરિગેશનની સિસ્ટમ તમારી કયા ખેતરથી કેવી રીતે આવી રહી છે, તમારા આજુબાજુના ખેડૂતો કેવી રીતે ખેતી કરી રહ્યા છે, તમે એનું બફર ઝોન કેવી રીતે મેન્ટેન કરી રહ્યા છો, આ બહુ પ્રેક્ટિકલ પ્રશ્નો હોય છે અને એ દર વખતે નાના મોટા ખેડૂતોને એની ચેલેન્જીસ આવતી હોય છે. એટલે ખાસ કરીને તમે જે પ્લોટ પર ઓર્ગેનિક ફાર્મિંગ સર્ટિફાઈડ સાથે કરી રહ્યા હો તો આ ખાસ ધ્યાન રાખવું, કારણ કે જ્યારે તમારા ડોક્યુમેન્ટેશન ઓકે હશે, તમારી પ્રોસેસ મેથડ ઓકે હશે, પણ તમારા પ્રેક્ટિકલ કંટ્રોલ સિસ્ટમ મેનેજમેન્ટ નહીં હોય તો પણ તમારે સર્ટિફિકેશન ઇસ્યુ કરવામાં તકલીફ પડતી હોય છે. અને એને તમને 30 દિવસ, 60 દિવસ, 90 દિવસના બાઉન્ડ્રીની એનસી જે જનરેટ કરવાની હોય છે એ જનરેટ થઈ જતી હોય તો એની અંદર તમારે પુરાવા આલવા પડે અને ત્યાર પછી તમને સ્કોપ સર્ટિફિકેશન વેલિડિટી મળતી હોય છે. એટલે થિયરિટિકલી અને પ્રેક્ટિકલી પ્રશ્નો આવતા હોય છે, પણ ધીરે ધીરે જો તમે એને કોન્શિયસલી જુઓ તો આગળ જતા એ પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. અને શરૂઆતમાં મને આ તકલીફો પડતી હતી એટલે હું મારા અનુભવ કહું છું, પણ જેમ આ સર્ટિફિકેશન રિન્યુ કરતો ગયો અને શીખતો ગયો, બોડીની હેલ્પ મળતી ગઈ, લોકલ ગવર્મેન્ટ છે, ગુજરાત સરકાર છે, યુનિવર્સિટીના જે કંઈ પણ પેરામીટરો એમના જે હતા એ સમજતો ગયો, સંસ્થાઓ સાથે, પ્રાઇવેટ NGO સાથે જોડાતો ગયો, એ પ્રમાણે મને અનુભવ થતા ગયા. આજે ઘણા ખેડૂતો સર્ટિફિકેશનમાં હેલ્પ થતી જરૂર પડતી હોય તો મારી રીતે હેલ્પ કરતો હોઉં છું, મને જેટલી સમજણ પડતી હોય છે એટલી, જે પ્રેક્ટિકલ્સ હોય છે એવી. એટલે તમે સર્ટિફિકેશનની અંદર થોડા પ્રેક્ટિકલ પેરામીટરને ધ્યાન આપો છો તો એટલી તકલીફ નથી, પણ જો તમે ધ્યાન ના આપ્યું તો તકલીફો વધી જાય છે. તો સર્ટિફિકેશન ઇસ્યુ કરવામાં બોડીને અને તમને બંનેને તકલીફ પડશે. મારા આટલા જ અપડેટ્સ હતા. થેન્ક યુ રમેશભાઈ. થેન્ક યુ દેવેશભાઈ, વિસ્તારથી તમે વાત કરી છે. આમ તો રમણભાઈ પણ એના ધારાધોરણોમાં તો થોડીક વાતો કરશે. મારે એક જ નાનકડો સવાલ, એક વાક્યમાં જવાબ આપજો. સામાન્ય રીતે ઓર્ગેનિકનું સર્ટિફિકેશન કરવામાં એકરે કેટલો ખર્ચો થતો હોય છે અત્યારે?
જનરલી આઈ થિંક મારા ખ્યાલ મુજબ એકરે 250 રૂપિયા સુધીનો એપિડાએ ખર્ચો બહાર પાડ્યો છે, એટલે એકરનો ખર્ચો જે છે એ કદાચ 250 રૂપિયા આઈ થિંક શું છે. ત્યાર પછી સ્કોપ સર્ટિફિકેશનની કંઈક 1000 રૂપિયા એક જે ફી થતી હોય, ઓફિસ ફી સ્ટ્રક્ચર જે મેન્ટેન થતું હોય, અને ટ્રાન્સપોર્ટેશનનો જે એકચ્યુઅલ ચાર્જ લાગતો હોય. હું જનરલી મારી વાત કરું તો ગોપકાની અંદર જ્યારે હું હતો ત્યારે સબસિડાઇઝ કરીને 4500 રૂપિયાની આજુબાજુ મારો ટોટલ, મારું જૂની વાત કરું છું, 12 વીઘાનો ખર્ચો અંદાજિત એ ટાઈમનો હતો. અત્યારે 35 વીઘાનો જે ખર્ચો છે એ પ્રોસેસિંગ સાથે ફી વધી ગઈ, પણ એ ટાઈમનો ખર્ચો અને 250 રૂપિયાનું મેન્ડેટરી અત્યારે આઈ થિંક એપિડાએ એ ગેજેટ મૂકેલું છે એમની વેબસાઇટ ઉપર. ઓકે. અને 2-3 બોડી આપણી પાસે છે જ અત્યારે, એટલે અપડેટ હશે તો એ પણ આપણને જણાવશે. જરૂર. થેન્ક યુ દેવેશભાઈ. મારા ખ્યાલથી નીતુબેન જોડાઈ શક્યા નથી આજે આપણી વચ્ચે, એટલે હું આગળના સ્પીકર તરફ હવે મૂવ કરું છું. નીતુબેન છો લાઈન ઉપર? મારા ખ્યાલથી નથી દેખાતા મને. સ્મિતિ શાહ, વનસટ ઇન્ડિયા ઓર્ગેનિક જયપુરથી આપણી સાથે જોડાયેલા છે. स्मृतिबेन ત્યાં क्वालिटी मैनेजरનું કામ છેલ્લા ઘણા વર્ષોથી કરે છે. स्मृतिबेन आपको 5 मिनट में आपकी कंपनी के बारे में और कोई किसान को अगर आपको अप्रोच करना है तो क्यों करे, इसके बारे में 5 मिनट में बताना है. आपका माइक शुरू करिए. जी शुक्रिया. आवाज आ रही है आपको? यस, बिल्कुल आ रही है. ओके ओके. जी मैं बिल्कुल संक्षिप्त में बताना चाहूंगी, क्योंकि इसके जस्ट पहले हमारे स्पीकर भाई साहब ने बहुत अच्छे से एक्सप्लेन किया है ऑलरेडी. तो मैं एक सर्टिफिकेशन एस्पेक्ट को लेके बताना चाहूंगी कि अगर कोई भी ऑपरेटर होंगे जिन्हें ऑर्गेनिक सर्टिफिकेशन चाहिए होगा किसी भी स्कोप में, चाहे वो फार्मिंग का हो, फार्मिंग में इंडिविजुअल या ग्रुप का हो या प्रोसेसिंग हो, उसके लिए सबसे पहले वो ये निश्चित करें कि उनको अपना प्रोडक्ट कहाँ बेचना है. अगर ये डोमेस्टिक में ही करना है, इंडिया में ही करना है, तो उसके लिए जैसे एक ऑप्शन हमारे इंडिया में बताया गया है कि पीजीएस सिस्टम में जाके वो कर सकते हैं. इसके साथ साथ वो एनपीओपी में भी कर सकते हैं. दूसरा है, अगर वो कहीं एक्सपोर्ट करना चाह रहे हैं किसी भी कंट्री में, जैसे कि यूएस में करना चाह रहे हैं, तो उसके लिए उनको एनओपी एक्रेडिटेड सर्टिफिकेशन बॉडी के पास जाएं. ईयू में करना है तो ईयू एक्रेडिटेड सर्टिफिकेशन बॉडी में जाएं. फिलहाल अभी हमारे इंडिया में एनपीओपी का ईयू के साथ ऑलरेडी फार्म प्रोडक्ट्स के लिए डायरेक्ट इक्विवेलेंसी है. तो अगर कोई एनपीओपी सर्टिफाइड बॉडी है, जैसे कि गोपका है ऑलरेडी, वनसेट है ऑलरेडी, ऐसे ही हमारे इंडिया में अभी 28 सर्टिफिकेशन बॉडीज हैं जो एनपीओपी के लिए एक्रेडिटेड हैं, और जो फर्दर फार्मर्स अपना प्रोडक्ट प्रोसेस करा के प्रोसेसर के थ्रू या प्रोसेसर डायरेक्टली या ट्रेडर डायरेक्टली यूरोपियन यूनियन में कंट्रीज में अगर एक्सपोर्ट करना चाहते हैं, तो किसी भी एनपीओपी सर्टिफाइड एक्रेडिटेड सर्टिफिकेशन बॉडी को वो डेफिनेटली अप्रोच कर सकते हैं. अगर उनका एम यूएस मार्केट में है या कैनेडियन मार्केट में है, तो वो ये इंश्योर कर लें कि उनकी जो भी एक्रेडिटेड बॉडी है जिसको वो सेलेक्ट कर रहे हैं वो एनओपी के लिए एक्रेडिट हो. तो इन शॉर्ट. स्मृति जी, एक मिनट, आपका वीडियो चालू कर दो क्योंकि हमारी स्क्रीन ब्लैंक जा रही है. यूट्यूब पे हमारी स्क्रीन ब्लैक जा रही है. आपका वीडियो भी शुरू कर सकते. हाँ प्लीज प्लीज. वैसे शुरू हो गया, प्लीज. जी जी. तो इन शॉर्ट आपको कहाँ अपना प्रोडक्ट या मटेरियल को बेचना है अंततः, या प्रोसेस करवा के उसे आगे बढ़ाना है, वो आपकी कंट्री डेस्टिनी पे डिपेंड करता है. तो बीइंग अ सर्टिफिकेशन बॉडी, जैसे कि वनसेट है, गोपका है ऑलरेडी, तो आप उन्हें डेफिनेटली सेलेक्ट कर सकते हैं. और जैसे जस्ट पहले देवेश भाई ने बताया कि आपके स्टैंडर्ड का आपको उसके लिए थोड़ी अच्छी सी समझ होनी चाहिए, उसका प्लान आप जरूर बना लें. और जब भी सर्टिफिकेशन बॉडी को अप्लाई कर रहे हैं, वनसेट जैसे है या गोपका है, तो आप एक विस्तृत अपने प्रोडक्शन के बारे में एप्लीकेशन के थ्रू सबमिट करें. सर्टिफिकेशन बॉडी आपकी एप्लीकेशन को रिव्यू करती है कि इनका सर्टिफिकेशन के लिए अभी उपयुक्त है या नहीं है आगे प्रोसेस करने के लिए.
देन वो इंस्पेक्शन करेगी, आपसे संपर्क करके आपको जो भी सुविधा होगी डेट उसके अकॉर्डिंग, और प्रोडक्शन सीजन में करेगी जहां वो आपके प्रोडक्शन को वेरीफाई कर सके या प्रोसेसिंग को वेरीफाई कर सके। और जब ये इंस्पेक्शन हो जाता है, इंस्पेक्शन रिपोर्ट के उपरांत तो उसका एक फाइनल रिव्यू डिसीजन होता है और कंप्लाई होने के बाद में आपको सर्टिफिकेट ग्रांट होता है। पॉइंट ये है कि सर्टिफिकेट जो पहला ग्रांट होता है हम उसे स्कोप सर्टिफिकेट कहते हैं, कि आपका जो भी स्कोप है, चाहे वो फार्म है या प्रोसेसिंग है या ट्रेडिंग है, वो अभी सर्टिफाइड है, एलिजिबल है आपका प्रोडक्ट आगे सेल आउट होने के लिए, चाहे वो एक्सपोर्ट हो चाहे डोमेस्टिकली आपको सेल करना हो। यहाँ आपका प्रश्न अगला आएगा कि क्या मुझे स्कोप सर्टिफिकेट मिलने के बाद अपना प्रोडक्ट मैं ऐसे ही निकाल सकता हूँ मार्केट में या निकाल सकती हूँ? नहीं, आपको हर एक प्रोडक्ट ट्रांजैक्शन के लिए जो भी आप बैच निकाल रहे हैं उसके लिए आपको फर्दर ट्रांजैक्शन सर्टिफिकेट लेना पड़ता है। जैसे मैंने पहले बताया, डेस्टिन्ड कंट्री के अकॉर्डिंग, चाहे डोमेस्टिक हो चाहे एक्सपोर्ट हो, आपको टीसी लेनी होती है, उसे हम टीसी कहते हैं शॉर्ट में। इस तरीके से आपका प्रक्रियाबद्ध चलता रहता है। प्रथम वर्ष जब भी आएंगे, जब भी आपका फर्स्ट ऑडिट होता है, इंस्पेक्शन होता है, उसके बाद से निरंतर जब आपका सर्टिफिकेट निकलता है, हर वर्ष वार्षिक आपको एक एनुअल इंस्पेक्शन से गुजरना होता है और हर बार आपको एक एनुअल अपडेट देना होता है ओएसपी के साथ में, कोई भी बदलाव है। और पिछले सर्टिफिकेशन या इंस्पेक्शन से करंट इंस्पेक्शन तक का, हर साल तक का आपको ब्यौरा देना होता है। आपने क्या उगाया या क्या प्रोसेस किया, कितना आया, कितना बेचा, कितना बैलेंस है, इस तरीके का आपको लेखा जोखा मेंटेन करना होता है। कुल मिला के स्टैंडर्ड का इम्प्लीमेंटेशन करना है, फील्ड में भी और आपके डॉक्यूमेंटेशन में भी। इस संबंध में किसी भी तरीके की अगर आपको जानकारी लेना हो, स्टैंडर्ड की अंडरस्टैंडिंग चाहिए या सर्टिफिकेशन प्रोसीजर की अंडरस्टैंडिंग चाहिए, आप कभी भी किसी भी वक्त वंसर या जो भी एक्रेडिटेड सर्टिफिकेशन बॉडी को आप पिक करना चाहें, वो आपकी हेल्प के लिए हमेशा रेडी रहेगी। स्मृति जी, एक सवाल मेरा ये था कि जी मेडिसिनल प्लांट रिलेटेड कोई क्रॉप का सर्टिफिकेशन आप लोग का किया है? जी बिल्कुल किया है। जैसे मेडिसिनल प्लांट्स में भी इसमें सर्टिफिकेशन के दो तरीके हैं। हमें ये जानना जरूरी है कि क्या वो मेडिसिनल प्लांट्स प्रोड्यूस किए गए हैं, आई मीन उगाए गए हैं, या वो नेचुरली वाइल्ड में अवेलेबल हैं। तो अगर ये वाइल्ड में अवेलेबल हैं, उसका हम सर्टिफिकेशन कराना चाह रहे हैं, उसका संग्रहण करके, नेचुरल संग्रहण करके, हार्वेस्टिंग करके, तो वो उसकी एक डिफरेंट कैटेगरी है, वाइल्ड हार्वेस्ट कैटेगरी। उसमें आपके मेडिसिनल प्लांट्स वगैरह सर्टिफाई होंगे। और वही मेडिसिनल प्लांट्स, जैसे एग्जांपल देती हूँ मैं आपको, आंवला है, बहेड़ा है, इस तरीके के जो हमारे मेडिसिनल प्लांट्स हैं, या आपके सर्पगंधा है, इस तरीके के कई और मेडिसिनल प्लांट्स हैं। अगर आप उसे उगा रहे हैं जमीन में, अगर आप उगा रहे हैं, तो उस केस में ये नॉर्मल जो फार्म सर्टिफिकेशन का स्कोप है उसके अंडर उसका सर्टिफाई होगा। तो अगर ये फार्म सर्टिफिकेशन है, उगाए जाने की पद्धति से अगर आप कर रहे हैं, तो उस केस में इसको 3 साल का वक्त लगता है या 24 महीने का वक्त लगता है, निर्भर करता है कि आपका प्लांट किस तरीके का है। और अगर ये वाइल्ड में है तो ये आफ्टर फर्स्ट इंस्पेक्शन, जब आपका फाइनल रिव्यू डिसीजन होता है, तो प्रथम वर्ष में ही आपको ऑर्गेनिक सर्टिफिकेट ग्रांट हो जाता है। ये प्रक्रिया है इसकी। स्मृति जी, आपकी जानकारी को लोग पसंद कर रहे हैं, यूट्यूब पे आप बहुत अच्छे कमेंट हमको आपकी जानकारी पे मिल रहे हैं। थैंक यू। आगे भी आपका जो फोन नंबर है हम हमारे जो किसान जो सुन रहे हैं उनके साथ आपको शेयर कर देते हैं, आपका फोन नंबर भी, तो आपके जी बिल्कुल, जी बिल्कुल। थैंक यू। धन्यवाद, धन्यवाद। गुजरात से रमन भाई ओझा हमारे साथ है, गोपका के पूर्व अधिकारी है, और आज उनको जो विषय हमने दिया है वो है ऑर्गेनिक सर्टिफिकेशन के धाराधोरण, है ना। तो રમણ ભાઈ, ધારાધોરણ ઉપર થોડીક વાતો કરો। બીજું, ગોપકા વિશે અમારી પાસે ઘણા બધા સવાલો અત્યારે યુટ્યુબ પર લોકો પૂછી રહ્યા છે કે ગોપકાનું અત્યારે થયું તો અમારે હવે શું કરવું। તો 1 મિનિટમાં ગોપકા વિશે વાત કરીને સીધી ધારાધોરણ ઉપર 5 મિનિટમાં આપણે વાત કરવી છે। સમયની આપણી પાસે થોડી મર્યાદા છે, એટલે થોડું એને ધ્યાનમાં રાખીને ગોપકા વિશે માત્ર 1 મિનિટમાં પ્લીઝ, અને પછી સીધા ધારાધોરણ ઉપર। જી, હેલો, અવાજ આવે છે ને? યસ, આવે છે, આવે છે। હા, હવે હમણાં જે એપેડા મારફતે ગોપકાનું જે ઇવોલ્યુશન થયું તેમાં એમની પાછલી જે ક્વેરી આવતી હતી એ ક્વેરી સોલ્વ થતી નહોતી, એના લીધે ગોપકાનું રિન્યુઅલ થયેલું નથી
એના લીધે અત્યારે ગુપકાની વેબસાઇટ ઉપર અને દરેક ખેડૂતની ટેસ્ટનેટ ઉપર એપેડાએ જાણ કરી છે કે ભાઈ 23 તારીખ સુધીમાં એનઓસી લઈ અને બીજી કોઈ સર્ટિફિકેશન બોડી પસંદ કરી અને એમાં જવા માટેનો સમય આપ્યો છે. પરંતુ થોડી બીજી એક વાત કરું કે હું અત્યારે થોડો ગુપકાને રિન્યુઅલ મળે તે બાબતે સક્રિય છું અને પરમ દિવસે ગયો તો સેક્રેટરી સાહેબ જોડે બી મુલાકાત કરી હતી અને એમને આ બધી ગંભીરતા સમજાવી હતી. અને અત્યારે રિયલમાં સરકારી તંત્ર એટલું સક્રિય થઈ ગયેલું છે કે ગઈકાલે પણ રેગ્યુલર ઓર્ડર 8 અધિકારીના કાઢ્યા છે સરકારે, એટલે કે પગલાં લેવા માંડ્યા છે. એનસીનું સોલ્યુશન થવા માંડ્યું છે અને આ રીતે સાહેબને મેં એ બી વાત કરેલી કે 23 તારીખની ડીમ ડેટ જે છે એ ખેડૂતોને જો જલ્દીથી ઉઠાવી લેવામાં આવે આ તારીખ તો ખેડૂતોને ખબર પડે એનસી ટાઈમસર લેવી કે નહીં. એટલે આ બાબતે પણ રજૂઆત થઈ છે. હવે હું પણ થોડો અસંમતમાં છું કે ભાઈ શું ખરેખર હું હોય તો શું કરું, કારણ કે એ જો એનસી લઈને બહાર જાઉં છું તો પાછળથી જો રિન્યુઅલ લંબાવવામાં આવે તો પણ મુશ્કેલી છે. 23 તારીખ સુધીમાં હું ના લઉં તો પણ મુશ્કેલી છે. એટલે આવી બધી મુશ્કેલી છે. ગુપકાના જે પણ ફાર્મર્સ છે એમને પ્રત્યે હમદર્દી છે, પણ આ પ્રશ્નનું સોલ્યુશન હજુ મને કંઈ આ બાજુ કે આ બાજુ લાગતું નથી. પણ હું એટલું કહું કે હજુ 4-5 દિવસ રાહ જુઓ શું થાય છે. ઉપર એપેડામાં ચેરમેન શ્રી સાહેબ સુધી પણ રજૂઆત અમારા મારફતે ચાલુ છે અને કંઈક પોઝિટિવ રસ્તો મળે એ માટે અમે વિચારી રહ્યા છીએ. હાજી, હવે આપને થોડી ધારાધોરણો વિશે વાત કરું. મને બહુ સરસ કપિલભાઈ અને દેવેશભાઈ અને સ્મિતિ સાહુ એમનું વક્તવ્ય બહુ સરસ હતું. હવે જે પણ ખેડૂતોને ધારાધોરણની વાત કરીએ તો જે પણ ખેડૂતે ખરેખર ઓર્ગેનિક ફાર્મિંગ કરવું હોય તો એમણે એનપીઓપી નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન ને જાણવું જરૂરી છે. પહેલું જ જે ચેક પોઈન્ટ હોય છે અમારો સર્ટિફિકેશન બોડીનો કે શું ખેડૂત એનપીઓપી જાણે છે. જો યસ હોય તો જ એ સર્ટિફિકેટ મેળવવાને પાત્ર છે. બાકી ના જાણતા હોય તો ખેતી આ સર્ટિફિકેટ માટે ખેતી થઈ શકે નહીં. એટલે આ ધારાધોરણો ભારત સરકારના 2001માં બનેલા છે અને આ ધારાધોરણોમાં કયા કયા પ્રકારનું સર્ટિફિકેશન થઈ શકે છે એ આપને જણાવું તો ઓર્ગેનિક પાક ઉત્પાદન અંગેનું એક સર્ટિફિકેટ હોય છે અને બીજું છે એમાં ઓર્ગેનિક પાક ઉત્પાદનમાં 2 વ્યક્તિગત અને જૂથ પ્રમાણ એટલે કે ગ્રુપ સર્ટિફિકેશન જે વાત કરીએ હમણાં એ. બીજું છે ઓર્ગેનિક પશુપાલન એટલે લાઈવ સ્ટોક કહીએ છીએ ઇંગ્લિશમાં, પોલ્ટ્રી એટલે મરઘા પાલન અને રેશમની ઉત્પાદનો. આ ત્રણનું એક જૂથ છે અને એનું પણ સર્ટિફિકેશન થઈ શકે છે. એના સ્ટાન્ડર્ડ પણ બનાવેલા છે. ઓર્ગેનિક મધમાખી ઉછેર એટલે મધમાખી ઉછેર જે ફાર્મમાં આપણે મૂકીને કરીએ છીએ પિંજરા ને આ બધું, એનું પણ સર્ટિફિકેશન થાય છે. ઓર્ગેનિક જળચર ઉછેર અને એના ઉત્પાદનો એનું પણ થાય છે. ઓર્ગેનિક ફૂડ પ્રોસેસિંગ અને હેન્ડલિંગ આ બહુ મહત્વની વસ્તુ છે કે આપણે આપણી વસ્તુને વેલ્યુએટેડ બનાવી અને જો ખરેખર બજારમાં મૂકવી હોય તો એનું પ્રોસેસિંગ જરૂરી છે. એનું અલગથી સર્ટિફિકેશન એપેડા મારફતની એક્રેડિટેડ એજન્સીઓ આપે છે. એ પછી આવે છે ઓર્ગેનિક પશુ આહાર એટલે કે પશુઓને જે ખોરાક ખવડાવવામાં આવે છે, ખાણદાણ ખવડાવવામાં આવે છે એનું પણ ઓર્ગેનિક સર્ટિફિકેશન છે. તો જે લાઈવ સ્ટોક વાળા જે ખેડૂતો છે કે પશુપાલનનું સર્ટિફિકેશન જે લેવા માગે છે એ લોકો આવો ખોરાક પશુઓ માટે ઉપયોગ કરી શકે છે. પછી મશરૂમ, ઓર્ગેનિક મશરૂમનું ઉત્પાદનનું પણ સર્ટિફિકેશન છે. ઓર્ગેનિક સીવીડ, જળચર છોડ અને ગ્રીન હાઉસ. આ ગ્રીન હાઉસને આ વસ્તુ પાછળથી હમણાં ઉમેરવામાં આવી છે સ્ટાન્ડર્ડ એના. પહેલાં એવું હતું કે ગ્રીન હાઉસનું સર્ટિફિકેશન થતું નહોતું અને આના અલગથી સ્ટાન્ડર્ડ બનાવીને એપેડાએ ઉમેરેલા છે. ઓર્ગેનિક ટેક્સટાઇલ જે આપણે કપડાં પહેરીએ છીએ એનું પણ સર્ટિફિકેશન છે અને એપેડાએ એનું સર્ટિફિકેશન આપવાનું ચાલુ કર્યું છે. બીજી મહત્વનું છે કે જે મોટાભાગે લેડીઝમાં વપરાય છે ઓર્ગેનિક કોસ્મેટિક અને પર્સનલ કેર ઉત્પાદનો, એનું પણ સર્ટિફિકેશન છે. એટલે કે મોટાભાગે બધી જ પ્રોડક્ટ જે એવી છે કે જેનામાં આપણે ઉપયોગ કરીએ છીએ દરેકનું
ઓર્ગેનિકલી સર્ટિફિકેશનના સ્ટાન્ડર્ડ બનાવેલા છે અને આપણા ભારત સરકાર પાસે એપેડા પાસે છે અને એ સર્ટિફિકેશન આપે છે. હવે આપણે પાક ઉત્પાદન વિશેની વાત કરીએ, એના સ્ટાન્ડર્ડ વિષય ઉપર જઈએ તો ખેડૂતો જે ખેતી ખરેખર ઓર્ગેનિક કરવી જોઈએ, સર્ટિફિકેશન લેવું જોઈએ, મેં અગાઉ કીધું તેમ એણે પૂર્વ તૈયારી રૂપે કે ભાઈ બિયારણ ક્યાંથી લાવશે, જમીન કેવી વાપરવાની છે, એમાં જે ઇનપુટ નાખવાના ખાતર દવાઓ બધી લાવવાની છે એ ક્યાંથી લાવીશું, આ બધાની અને આનું એક ડોક્યુમેન્ટેશન કરવાનું હોય છે. તો ડોક્યુમેન્ટેશન ખરેખર કરી શકશે કે કેમ, આ બધાનું એક પ્લાનિંગ કરવાનું છે. પાક ઉત્પાદનનું પ્લાનિંગ, એનું નામ અમે શોર્ટમાં કહીએ છીએ OSP, ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન. એનું પ્લાનિંગ પહેલાં તો કરવું બહુ જરૂરી છે અને એ સ્ટાન્ડર્ડમાં એના સ્ટાન્ડર્ડને ફોલો કરવા પણ ખૂબ જરૂરી છે. પછી આવ્યું આપણે એને કન્વર્ઝન પિરિયડની વાત કરીએ. કન્વર્ઝન પિરિયડ એટલે કે હાલની જે જમીન છે એ જમીનને ઓર્ગેનિકમાં કન્વર્ટ કરવા માટે જે સમયગાળો છે એ સમયગાળાને આપણે કન્વર્ઝન પિરિયડ, રૂપાંતરિત સમય કહીએ છીએ. હવે કન્વર્ઝન સમયમાં એવું નથી કે કન્વર્ઝન સમય બે પ્રકારનો છે, એક 2 વર્ષ માટેનો, 24 મહિના માટેનો અને એક 36 મહિના માટેનો. જે આપણા સિઝનલ ક્રોપ છે, વાર્ષિક ક્રોપ અને દ્વિવાર્ષિક ક્રોપ, દાખલા તરીકે પપૈયા છે એ દ્વિવાર્ષિક ક્રોપ છે. તો આ બંને માટે 24 મહિનાનો કન્વર્ઝન સમય છે. અને જે પેરેનિયલ ક્રોપ છે એટલે કે આપણે હોર્ટિકલ્ચરના ક્રોપ, એ ક્રોપના 36 મહિનાનો કન્વર્ઝન પિરિયડ હોય છે. કન્વર્ઝન પિરિયડની ખેડૂત મિત્રો, કન્વર્ઝન પિરિયડની શરૂઆત ક્યારથી થાય છે એ આપને જણાવું તો જ્યારે સર્ટિફિકેશન બોડીમાં અરજી કરી હોય અને આ અરજી પછી, રજિસ્ટ્રેશન પછી જ્યારે આપણો ઓડિટ આવે, એ ઓડિટની તારીખથી કન્વર્ઝન પિરિયડની શરૂઆત થાય છે. એટલે એ ખાસ તમારે જાણવું ખૂબ જરૂરી છે. આગળ બીજી વાત કરીએ તો સર્ટિફિકેશન બોડી કન્વર્ઝન સમય વધારવો કે ઘટાડવો એ પણ નક્કી કરી શકે છે. જો આપણી જમીન એટલે આપણે વર્ષોથી કે 5 વર્ષથી કે મિનિમમ 3 વર્ષ પહેલાંથી જો આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય તો આપણી પાસે જો ડોક્યુમેન્ટેશન હોય, એનું બધું જે રીતે આ સ્ટાન્ડર્ડ કહે છે સ્ટાન્ડર્ડ મુજબ એમાં મેચ થતા હોય તો તમારો 12 મહિનાનો કન્વર્ઝન સમય ઘટાડી શકાય છે. એટલે કે માનો કે 2 વર્ષનો જે હોય આપણા સિઝનલ ક્રોપમાં, તો 1 વર્ષ પછી તમને ઓર્ગેનિક સ્ટેટસનું સર્ટિફિકેટ મળી શકે છે. બીજી એક PGSની વાત કરું તો PGSની અંદર 3 વર્ષ થયા હોય અને ફૂલ્લી એનું સર્ટિફિકેટ તમને મળ્યું હોય તો એને જો NPOPમાં આવવું હોય, થર્ડ પાર્ટી સર્ટિફિકેશનમાં આવવું હોય તો એને પણ 12 મહિનાનો સમય લેસ ઓછો થાય છે. એટલે PGS વાળા પણ આમાં જોડાઈ શકે છે, પણ ફક્ત 12 મહિનાનો સમય જ ઓછો થાય છે. બીજી એક વાત કરું કે પાક ઉત્પાદનની અંદર 2 એનેક્સ NPOPમાં આપેલા છે. ભૂક્કાના આપણે સ્ટાન્ડર્ડ બનાવ્યા છે એની અંદર પણ આપણે ખેડૂતોને આ વસ્તુ આપીએ છીએ. એમાં NX 1 કરીને છે, એમાં વસ્તુઓ આપેલી છે કે તમે ઇનપુટ તરીકે કઈ વસ્તુ વાપરી શકો, કઈ વસ્તુ ના વાપરી શકો ખાતર તરીકે, અને કઈ વસ્તુ પૂર્વ મંજૂરીથી વાપરી શકો સર્ટિફિકેશન બોડીની, એનું લિસ્ટ આખું આપેલું છે. NX 2 છે એ કયા પ્રકારની દવાઓ, પેસ્ટિસાઇડ, નિંદામણનાશક આના માટે વાપરી શકાય, ના વાપરી શકાય, એનું એક NX આપ્યું છે. એનો અભ્યાસ પણ કરવો ખૂબ જરૂરી છે. અને ગુજરાતીમાં આપણે બનાવીને એપેડાની ગોપકાની વેબસાઇટ પર પણ મૂકેલું છે. હવે આપણી વાત આવે છે કે પાકની પસંદગી. તો બિયારણની વાત કરીએ. બિયારણ કેવું વાપરવું જોઈએ? મિત્રો, બિયારણ છે ને પહેલી શરત એ છે કે ઓર્ગેનિક હોવું જરૂરી છે. પરંતુ જો ઓર્ગેનિક ના મળે તો તમે કન્વેન્શનલ બિયારણ વાપરી શકો છો, પરંતુ તે અનટ્રીટેડ હોવું જરૂરી છે. અનટ્રીટેડ બીજા ખેડૂત પાસે લઈને પણ તમે વાપરી શકો છો, પણ બીટી વાપરવાની ટોટલી એમાં મનાઈ છે.
હવે આવે છે ખાતર. ખાતર માટે ન્યુટ્રિશન મેનેજમેન્ટ માટે આપણે શું કરવું? તો મિત્રો, આપણે રિયલમાં ખરેખર આપણા ત્યાં પશુ અને ફાર્મિંગ બંને એકબીજાના સંલગ્ન છે. આપણે પશુ રાખવા જોઈએ. એમાં ખાસ કરીને હું ગાયની ભલામણ કરું છું. સ્ટાન્ડર્ડ એવી ભલામણ નથી કરતા, પણ હું કરું છું. એમાં ફાર્મ ઉપર જ ખાતર બનાવીને વાપરવાની સ્ટાન્ડર્ડ ભલામણ કરે છે. આમ છતાં તમારે જો બહારથી લાવીને વાપરવું હોય તો એની પણ જોગવાઈ NPOPમાં કરેલી છે. આજે એપેરા એક્રેડિટેડ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અત્યારે 28 સંસ્થાઓ કાર્યરત છે. એ સંસ્થાઓમાંથી જે પણ એક સર્ટિફિકેશન બોડીએ એપ્રુવલ આપ્યું હોય એવું જ ઇનપુટ તમે કે એવા જ ખાતર તમે તમારા ખેતરમાં વાપરી શકો. બાકી ગમે ત્યાંથી ઓર્ગેનિક બજારમાં વેચાતું હોય એ આપણે વાપરી શકાતા નથી. એ ખાસ તમારે ધ્યાન આપવું જોઈએ. આવા બધા ખાતરો વાપરવાથી આપણી જમીનનો pH વ્યવસ્થિત જળવાઈ રહે છે અને જળવાવું જોઈએ. એ પણ તમારે ટેસ્ટિંગ કરીને લેબોરેટરીમાં તમે જમીનનો અને પાણીનો ટેસ્ટ કરાવી શકો છો અને pH જાણી શકો છો. pH પણ મેન્ટેન કરવો ખૂબ જરૂરી છે. ખાસ મિત્રો, એક બીજી વાત કહું કે માનવ મળમૂત્ર ખાતર માટે વર્જિત છે. એ વાપરી શકાતું નથી. આ NPOP સ્ટાન્ડર્ડ પોતે કહે છે. હવે રોગ જીવાતની વાત છે, તો રોગ જીવાત આવે ત્યારે શું કરવું? તો પાકની ફેરબદલી અને મિશ્ર પાક, આ બંને ખરેખર રોગ જીવાતના કંટ્રોલ માટે પ્રેક્ટિકલી જેને અનુભવ કર્યો છે એને આનાથી એકબીજાના પાકની જે જીવાત છે અથવા પેરેસાઇટ જેને કહીએ છીએ કે એક જીવાત બીજી જીવાતને ખાય છે, ફાયદાકારક જીવાત પેલા, આની અંદર એનો કંટ્રોલ રોગનો અને જીવાતનો થાય છે. બીજું મલ્ચિંગ કરવાથી પણ નિંદામણનો પ્રશ્ન હલ થઈ શકે છે. હાથથી નીંદવું એ પણ એક પ્રકાર છે. હવે પાણીની વાત કરીએ તો પાણી ખરેખર એકદમ બહુ વ્યવસ્થિત વાપરવું જોઈએ. ઓછામાં ઓછું વાપરવું જોઈએ, એટલા માટે કે એક તો જમીનનું ધોવાણ ના થાય અને ઓછું પાણી વાપરવાથી જમીનની જે છિદ્રતા છે એ છિદ્રતા પૂરેપૂરી મેન્ટેન થાય અને જમીન તંદુરસ્ત રહે. તો પાણી પણ એ રીતે વાપરવાનું. હવે ક્રોપ સર્ટિફિકેશનની સાથે સાથે એમાં જોડાયેલું છે જંગલનું ઉત્પાદનનું કલેક્શન. સ્મિતિ સાહુએ હમણાં વાત કરી કે રમેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એમણે એમાં જવાબ આપી દીધો છે, એટલે હું એમાં નથી એ કરતો. ઇનપુટની માન્યતામાં પણ વાત થઈ ગઈ. હવે લોગોની વાત કરું તો ઇન્ડિયા ઓર્ગેનિક લોગો સર્ટિફિકેશન NPOPનું હોય તો એની પર ઇન્ડિયા ઓર્ગેનિક લોગો લાગે છે અને USDAનું લીધું હોય તો એની પર USDA, અમેરિકાનું લીધું હોય તો અમેરિકનનું, તો એની પર USDA લોગો લાગે છે. મિત્રો, હવે મારે ખાસ એ વસ્તુ કહેવી છે કે અત્યારે ખેડૂતો, મગફળી પકવતા ખેડૂતો ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ કરે છે, પણ તેલ પણ કઢાવે છે અને તેલ કઢાવીને એની ઉપર લેબલ ઉપર ઇન્ડિયા ઓર્ગેનિક લોગો લગાવે છે. એ ખરેખર બહુ ખોટું છે. કોઈ વખતે FSSAI વાળા એમાં સપડાઈ જશો. કપિલભાઈએ પણ સ્પષ્ટ વાત કરી કે ભાઈ આવા લોગો વાપરી શકાય નહીં, એ ધ્યાન રાખવું તમારે. બીજી એક બફર ઝોનની તમને વાત કરું તો બફર ઝોન તમે 4-5 પ્રકારે મેન્ટેન કરી શકો છો. જીવંત વાડ પણ કરી શકો છો. માનો કે વચ્ચે કોઈ ખાલી શેઢો જ હોય તો એ બાજુનું જે ઉત્પાદન છે એ તમે 5 ફૂટ 7 ફૂટ તમે પોતે નક્કી કરીને એટલું અલગથી લઈને બાકીનું તમે ઓર્ગેનિકમાં જવા દો, એ રીતે પણ મેન્ટેન કરી શકો છો. આ બધા ઘણા બધા રસ્તા છે અને જે સર્ટિફિકેશન બોડીમાંથી ઇન્સ્પેક્શનમાં આવે છે એને પણ જાણતા હોવા જરૂરી છે આ બધા રસ્તા. એટલે બફર ઝોનમાં પણ એવું છે. છેલ્લે એક મને જે દેવેશભાઈએ જે વાત કરી હતી કે ભાઈ ICS, મિત્રો મારી એક ખાસ વિનંતી છે કે અત્યારે કોઈ પાર્ટીના નામ નથી લેતો, પણ ICSમાં ગ્રુપ સર્ટિફિકેશનમાં જોડાતા પહેલા તમે જાણો કે ખરેખર ગ્રુપ સર્ટિફિકેશન શું છે. તમને કહેવામાં ના આવે તો
મને ફોન કરીને પૂછો કે આમાં ખરેખર શું થઈ શકે, શું ના થાય. અને આ એક આક્ષેપ નથી કરતો, પણ એક કમાવાનો બિઝનેસ કરીને થઈ ગયો છે. ને ખેડૂતોને પાછળ મારી પર બહુ ફોન આવે છે, એટલે હું કહું છું કે સાહેબ આમાં મારે વેચવું હોય તો શું કરવું. મેં કીધું સાહેબ તમારું આ સર્ટિફિકેટ નથી, તમને તો ખાલી છેતરવા માટે એની ઝેરોક્સ કોપી બનાવી તમને આપી દેવામાં આવે છે કે તમારું C1 સર્ટિફિકેટ. C1 સર્ટિફિકેટ તો જે તે ગ્રુપનું હોય છે. એટલે મિત્રો તમે ચેતો, અને અથવા તો ગ્રુપ બનાવવું હોય તો તમારું પોતાનું તમે બનાવી શકો છો. પોતાના 25-50 ખેડૂતો ભેગા થાઓ, વહીવટ તમે કરો, હું ગાઈડલાઈન તમને કરીશ. એટલે મિત્રો આ બહુ સાચવવાની વસ્તુ છે. સમયના અભાવે હવે આનાથી આગળ કંઈ કહેતો નથી. રમેશભાઈ મને બોલાવ્યો, એમનો આભાર. થેન્ક યુ રમણભાઈ. મારા ખ્યાલથી ઘણી બધી સ્પષ્ટતાઓ તમે કરી છે, અને ગુજરાતના ઘણા બધા ખેડૂતો તમારો કોન્ટેક્ટ પણ કરશે. તમારો નંબર પણ અમે લોકોએ અહીંયા ફ્લેશ કર્યો છે, એટલે પણ તમારું માર્ગદર્શન મળતું રહેશે. ડૉક્ટર વસીમ શેખ કૃષિ ભવન ગાંધીનગરથી આપણી સાથે છે. ખાસ કરીને ગુજરાતમાં પીજીએસની જે સિસ્ટમ છે એમાં એમણે ઘણું કામ કર્યું છે, અને મારા ખ્યાલથી રાઈટ પર્સન છે પીજીએસની ગુજરાતમાં વાત કરવા માટે. હું ડૉક્ટર વસીમને વિનંતી કરીએ કે પોતાનો વિડીયો ને ઓડિયો બંને ચાલુ કરે. યસ વસીમભાઈ, સ્વાગત છે. થેન્ક યુ રમેશભાઈ. સર્વ પેનલિસ્ટને નમસ્કાર અને ખેડૂત મિત્રોને નમસ્કાર. જેમ રમેશભાઈએ કીધું કે ખૂબ તો કામ નથી કર્યું, પણ કામ કર્યું છે. પીજીએસની શરૂઆત મેં જ કરાયેલી છે રાજ્યમાં. પીજીએસ એટલે પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ છે. એની હું સ્લાઇડ શેર કરું છું. એક મિનિટ, તમને હોસ્ટ બનાવી, એક જ મિનિટ. હોસ્ટ બની ગયા. હા, તમે હોસ્ટ બની ગયા દેખાય છે રમેશભાઈ? છો. તમે હોસ્ટ બની ગયા છો, હવે શેર કરો સ્લાઇડ. શેર કરી મેં. દેખાય છે? નથી દેખાય. નથી દેખાય. મેં શેર કરી છે પીપીટી. મારામાં ચાલુ થઈ ગયું છે. એક મિનિટ. તમે સ્ક્રીન શેર કર્યો? પીપીટી એકલી ચાલુ કરવાથી નહીં, શેર હા, સ્ક્રીન લીલું બટન દબાવ્યું? You are sharing screen sharing. એ મેસેજ આવી ગયો છે. નથી આવતું. મિસ કરો, આપ તો કશું નહીં કરી શકીએ આપણને. એક મિનિટ, તમે હોસ્ટ નીકળી ગયા છો. વાંધો નહીં. એક મિનિટ, જ્યારે થાય તો મને કહી દેજો. હા, ત્યાં સુધી તમારી વાત ચાલુ રાખો. ચલો, તમને હોસ્ટ બનાવી દીધા છે. યસ, શ્યોર. થેન્ક યુ. દેખાય છે? હા, દેખાય છે. ઓકે. અત્યાર સુધી વાત થઈ કે આપણે ઓર્ગેનિક સર્ટિફિકેશન કરવું જોઈએ, અને ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં જેમ દેવેશભાઈએ અને કપિલભાઈ સાહેબે, રમણભાઈ સાહેબે, સાહુ મેડમે બધાએ ખૂબ સરસ માહિતી આપી. આમાં બે પ્રકારના સર્ટિફિકેશન છે, થર્ડ પાર્ટી સર્ટિફિકેશન અને પીજી સર્ટિફિકેશન. થર્ડ પાર્ટી સર્ટિફિકેશનની વાત કરીએ તો જેમ દેવેશભાઈએ પણ ખાસી વિસ્તૃતમાં માહિતી આપી છે. થર્ડ પાર્ટી સરળ ભાષામાં હું સમજાવી દઉં. થર્ડ પાર્ટી એટલે ગુજરાતી કરીએ તો પ્રથમ વ્યક્તિ, બીજો વ્યક્તિ અને ત્રીજો વ્યક્તિ. પ્રથમ વ્યક્તિ એટલે જે ખેડૂત છે એ પોતે પ્રથમ વ્યક્તિ, એટલે ફર્સ્ટ પાર્ટી. સેકન્ડ પાર્ટી એટલે જે ગ્રાહક છે, જેના પાસે આ પ્રોડક્ટ જવાનું છે, એ સેકન્ડ પાર્ટી. અને થર્ડ પાર્ટી એટલે જે ઓડિટ કરવા આવવાની છે, જે ખેડૂતનું નિરીક્ષણ કરશે, એને થર્ડ પાર્ટી કહેવાય છે. એટલે થર્ડ પાર્ટી આ બે વચ્ચેની સેતુ છે. બે ગ્રાહક અને ખેડૂત વચ્ચેનું સેતુ છે, જે ગ્રાહકને પણ ગેરંટી આપે છે અને ખેડૂતને પણ ગેરંટી આપે છે. શેની ગેરંટી આપે છે? જે ખેત પેદાશો ઉત્પાદિત કરવામાં આવી છે તે 100% જે ધારાધોરણ છે તે મુજબ કરવામાં આવી છે.
તો એને થર્ડ પાર્ટી સર્ટિફિકેશન કહેવાય છે. અત્યાર સુધી આપણા ભારતમાં 30 થર્ડ પાર્ટી સંસ્થાઓ ભારતમાં ઉપલબ્ધ છે. એ પૈકીની આપણા ગુજરાતમાં ગોપકા છે. અલગ અલગ વાતો ચાલે છે ગોપકા વિશે, પણ ગોપકા હજુ બંધ થયું નથી અને એના પ્રયાસો ચાલુ છે, સરકારશ્રીમાં પ્રયત્નો ચાલુ છે. હવે વાત કરીએ પીજીએસ ની. તો પીજીએસ ની વાત કરીએ. પીજીએસ ગુજરાતીમાં સમજીએ તો સહભાગી બાહેધરી વ્યવસ્થા, પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ. એક ભાગ લઈને આપણે ખેડૂતો ભેગા થાય અને એકબીજાને મદદ કરીને જે ખેતી કરીએ, જે પીજીએસ ના ધારાધોરણો મુજબ ખેતી થાય, એને સહભાગી કહેવાય. હવે કેટલા ખેડૂતો ભેગા થાય? તો ઓછામાં ઓછા 5 ખેડૂતો ભેગા થાય અને આ 5 ખેડૂતોનું એક નામ આપવામાં આવે છે. આ જૂથને એક નામ આપવામાં આવે છે, એને કહેવાય છે લોકલ ગ્રુપ. એટલે ગુજરાતીમાં કહીએ તો સ્થાનિક ગ્રુપ, સ્થાનિક જૂથ, એને ટૂંકમાં કહેવાય છે એલજી. તો આ ઓછામાં ઓછા 5 ખેડૂતો ભેગા થાય અને આ 5 ખેડૂતો ભેગા થઈને જે ગ્રુપ બનાવે છે એને એલજી કહેવામાં આવે છે. પરંતુ હું ખેડૂત મિત્રોને એક વિનંતી કરીશ કે ગમે જ્યારે તમે પીજીએસ સર્ટિફિકેશનમાં જવા માંગો તો ઓછામાં ઓછા 7 ખેડૂતો ભેગા થઈને જ લોકલ ગ્રુપ બનાવજો. અન્યથા આ ગ્રુપ તમારું જો એક પણ મેમ્બર 5 મેમ્બરમાંથી કોઈ પણ એક મેમ્બર ખસી જશે સર્ટિફિકેશનમાં હશે તો તમારું ગ્રુપ ભાગી પડશે, તમારું ગ્રુપ ડિસ્ટ્રોય થઈ જશે. એટલે પહેલાથી એક વસ્તુ નક્કી કરી નાખો કે ઓછામાં ઓછા 10 ખેડૂતો ભેગા થાવ અને આ ગ્રુપ બનાવો. હવે આ 10 ખેડૂતો ભેગા થઈને જ્યારે ગ્રુપ બનાવશે એનું નામ આપવામાં આવશે લોકલ ગ્રુપ. હવે એ લોકલ ગ્રુપ પોતાનું ગ્રુપનું એક નામ આપશે. કોઈ પણ નામ આપી શકો છો, જે આપને ગમે એ નામ આપી શકો છો. એ નામ આપ્યા પછી આપમાંથી જ આ 10 ખેડૂતોમાંથી આપના એક ટીમ લીડરને એટલે ગ્રુપ લીડરને આપ પસંદ કરો. એને કહેવાય છે લીડર ઓફ ગ્રુપ. બરાબર છે. હવે આ લીડર ઓફ ગ્રુપ જ્યારે આ બધું તૈયાર થઈ ગયું, ગ્રુપ લીડર તૈયાર થઈ ગયું, 10 ખેડૂતો તૈયાર થઈ ગયા, એ બધાની 10 ખેડૂતોની ખેતરની હિસ્ટ્રી શીટ, ફાર્મ હિસ્ટ્રી એટલે ભૂતકાળમાં ગયા 1 વર્ષમાં આપના ખેતરમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી, આપના ખેતરમાં કયા કયા પાક લેવામાં આવ્યા, આપના ખેતરમાં કયા કયા રાસાયણિક ખાતરોનો કે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો, એ પણ ઇનપુટનો ઉપયોગ કરવામાં આવ્યું, એ બધાની વિગતો આપને ફાર્મ હિસ્ટ્રીમાં આપવી પડશે. આપના ખેતરે કેટલા પશુઓ છે, આપના ખેતરે કઈ જગ્યાએ ટ્યુબવેલ છે કે કેમ, પિયતની વ્યવસ્થા શું, એ બધી માહિતી આપને આ ફાર્મ હિસ્ટ્રીમાં આપવી પડશે. આ ફાર્મ હિસ્ટ્રી તૈયાર કર્યા પછી આપને ધારાધોરણો, આપના ઇન્ટરનલ ધારાધોરણો, ગ્રુપના એક ધારાધોરણો નક્કી કરવા પડશે. એ ધારાધોરણો આપને પીજીએસ ની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે, જેની ગુજરાતી આપ મેળવી શકો છો. કોઈ પણ આરસી જોડે જઈને ગુજરાતી પણ કરાવી શકો છો. તો ધારાધોરણો સમજીને આપણે એક સોગંદનામું સહી કરવાનું થાય છે. હવે સોગંદનામું એટલે શું? એક પ્રતિજ્ઞા લેવાની થાય છે કે અમે જેટલા પણ અમે 10 ખેડૂતો છે કે 50 ખેડૂતો છીએ, એ બધા ખેડૂતો જે પીજીએસ ની ઇન્ટિગ્રિટી છે, પીજીએસ ની જે ધારાધોરણ છે, એને અનુસરીને અમે ભવિષ્યમાં જે પણ ખેતી કરીશું એ ધારાધોરણ મુજબ કરીશું. અને જો એમાંથી કઈ બ્રીચ થશે, એટલે એમાંથી કોઈ બાંધછોડ થશે, તો અમે એના માટે અમે જવાબદાર રહીશું. એવી એક પ્રતિજ્ઞા આપે સાઇન કરવાની થાય છે, એને કહેવાય છે પ્લેજ. એ સોગંદનામું સાઇન કર્યા પછી આપણે વેબસાઇટ ઉપર ગ્રુપની વેબસાઇટ થાય છે. રજિસ્ટ્રેશન માટે ભારત સરકારની એક વેબસાઇટ કહેવાય છે પીજી ઇન્ડિયા. એની લિંક હું અત્યારે શેર કરું છું. આપને આવી વેબસાઇટ દેખાય છે pgsindia-ncof.gov.in. આ વેબસાઇટ ઉપર જઈને આપને રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે. કરાવ્યા પછી આપને એટલે આ સર્ટિફિકેશન પીજીએસ સર્ટિફિકેશનમાં નિરીક્ષણ કરતું નથી, કોઈ થર્ડ પાર્ટી આવતી નથી. આમાં જાતે જ નિરીક્ષણ કરવાનું થાય છે. ખેડૂત જાતે જ નિરીક્ષણ કરે છે. ગ્રુપના ખેડૂતો એકબીજાનું નિરીક્ષણ કરીને જ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. તો એમાં રજીસ્ટ્રેશન એક્ટિવેટ કરાવવા માટે આપણે રિજનલ કાઉન્સિલમાં જવું પડશે, એટલે પ્રાદેશિક પરિષદમાં.
આપણા ગુજરાત સરકારની હાલ 6 રિજનલ કાઉન્સિલ એક્ટિવેટ છે. જોઈન્ટ ડાયરેક્ટર એટલે સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી અહેમદાબાદ, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી વડોદરા, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી સુરત, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી રાજકોટ, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી જુનાગઢ અને સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી મહેસાણા. એમ આ 6 સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી આપણે આરસી તરીકે ફરજ બજાવે છે. અગાઉ કપિલભાઈ સાહેબે કીધેલું છે કે ગવર્મેન્ટની આરસી હવે નહીં રહે. ગવર્મેન્ટે હવે નવું પરિપત્ર જાહેર કર્યું છે. એમાં એવું કીધું છે કે ગવર્મેન્ટ બોડીઝ ઓર ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ શેલ ડીમ ટુ બી લીગલ એન્ટિટી. તો હવે એનો પ્રશ્ન ઉભો નહીં થાય, આરસી તરીકે એ ચાલુ રહેશે. તો આરસી માં રજીસ્ટ્રેશન કરાયા પછી આપને એક્ટિવેટ કરવામાં આવશે, ગ્રુપને એક્ટિવેટ કરવામાં આવશે. હવે ગ્રુપ એક વખત એક્ટિવેટ થઈ ગયું એના પછી ગ્રુપની બેઠક થશે, મીટિંગ કરવાની થશે. તો એક ગ્રુપમાં એક વર્ષમાં ઓછામાં ઓછી 6 બેઠક થવી જોઈએ. 6 બેઠક કઈ રીતે કરવી? તો સિઝન ચાલુ થાય. આપણા ભારતમાં 3 સિઝન લેવામાં આવે છે, ખરીફ સિઝન, રબી સિઝન અને ઝૈદ. એટલે ખરીફ એટલે ચોમાસું, ઝૈદ એટલે ઉનાળુ અને રબી એટલે શિયાળુ પાક. હવે જ્યારે પણ આ સિઝન ચાલુ થાય એના પહેલા આપણા ગ્રુપ મેમ્બર બધા ભેગા થાય અને એમાં નક્કી કરે કે આપણે કયા પાક લેવા છે, કઈ રીતે ખેતી કરવી છે, શું શું ઇનપુટ વાપરવા છે અને આપણને કેટલી ફસલમાં કેટલું ઉત્પાદન મળશે. એ બધી વાતો આ મીટિંગમાં બેઠકમાં નક્કી થાય. જ્યારે આ બેઠક થઈ ગયા પછી આપણી સિઝન પૂરી થાય એના પછી એક બેઠક થાય છે. સિઝન પૂરી થયા પછી એટલે 2 બેઠક થઈ. એ રીતે પછી બીજો સિઝન જે સિઝન આવશે એની શરૂઆતમાં એક બેઠક ચાલુ થશે અને પછી એના પછી બીજી બેઠક થશે. એટલે એમ કુલ 6 બેઠકો કરવાની ગ્રુપમાં. આ 6 બેઠકમાંથી દરેક મેમ્બરને ઓછામાં ઓછી 50 બેઠકો અટેન્ડ કરવાની થાય છે. એટલે ઓછામાં ઓછી 50 બેઠકોમાં ભાગ લેવાનું થાય છે. જો કોઈ પણ ગ્રુપ મેમ્બર ઓછામાં ઓછી 50 બેઠકોમાં હાજરી ના આપે તો અને કાઢી પણ શકાય તે શક્યતાઓ છે. તો મહેરબાની કરીને ઓછામાં ઓછી 3 બેઠકમાં ચોક્કસ રીતે ભાગ લેજો અને ઓછામાં ઓછી 3 બેઠકો તો કરજો ગ્રુપમાં. આ 3 બેઠકોનો રેકોર્ડ મેન્ટેન કરજો, રજિસ્ટરમાં તમારી સાઇન કરજો અને બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા, કઈ બાબતની ચર્ચા કરવામાં આવી, એ તમામ વસ્તુનો તમે નોંધ રજિસ્ટરમાં કરજો. આ થઈ વાત બેઠકની. હવે બેઠક કર્યા પછી આપણે તાલીમ કરવાની થાય છે. યસ, તમારું કવરેજ થોડું નેટવર્ક ડાઉન ગયું હતું પણ આવી ગયું. ચાલુ રાખો. હા, હું આઉટ ઓફ સ્ટેટ છું એટલા કવરેજ ડિસ્ટર્બન્સમાં છું. તો ઓછામાં ઓછું 3 મીટિંગ એટલે તાલીમ કરવાની થાય છે. બેઠક કર્યા પછી આપણે તાલીમમાં પણ સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થાપન, સજીવ ખેતીમાં જીવ નિયંત્રણ વ્યવસ્થાપન અને સજીવ ખેતીમાં પિયત કઈ રીતે આપવી તે બાબતની આપણે આ 3 તાલીમો કરવાની થાય છે દરેક ગ્રુપમાં. હવે ગ્રુપ માં એક્ટિવેટ થઈ ગયું, ગ્રુપને એલજી નંબર મળી ગયો, એક યુનિક આઈડેન્ટિટી નંબર મળે છે અને પાસવર્ડ મળે છે. એ ખેડૂત મિત્રોએ સાચવીને એમની ડાયરીમાં લખી રાખવું અથવા તો ટીમ લીડરે અથવા તો ગ્રુપ લીડરે એમની ડાયરીમાં લખી રાખવું. આ બધી વિગતો કર્યા પછી આપણે પીજીએસ ઇન્ડિયામાં આ બધી વિગતો ભરવાની થાય છે. નંબર ઓફ ટ્રેનિંગ, નંબર ઓફ મીટિંગ એ ભર્યા પછી આપણને નિરીક્ષણ કરવાનો સમય આવે છે. જેમ મેં અગાઉ કીધું કે એમાં કોઈ પીજીએસમાં કોઈ પણ થર્ડ પાર્ટી આવતી નથી. ખેડૂતો જાતે જ નિરીક્ષણ કરે છે એકબીજાનું. તો નિરીક્ષણ સમિતિ બનાવવાની થાય છે. ઓછામાં ઓછા 3 ખેડૂતો ભેગા થઈને આ નિરીક્ષણ સમિતિની રચના કરી શકે છે. એમાં લીડર જે છે એ ગ્રુપ લીડર એનો લીડર રહેશે આ નિરીક્ષણ સમિતિનો. હવે આ નિરીક્ષણ કઈ રીતે કરવું? તો નિરીક્ષણમાં જે ખેડૂતના ખેતરે આપણે ધારો કે શ્યામભાઈના ખેતરે જતા હોય અને આ 3 કમિટી મેમ્બર જતા હોય
તો એ શ્યામભાઈના ખેતરે શ્યામભાઈ હાજર રહેવા જોઈએ, અથવા તો એમના કોઈ ઘરના સભ્યો જેને આ વિષયની ખબર હોય એ હાજર ચોક્કસ રીતે રહેવા જોઈએ, અથવા એ પૈકીના કોઈ પણ 2 સભ્ય ના હોય તો નિરીક્ષણ ના થાય. તો ખેડૂત જાતે હાજર રહેવું જોઈએ, અથવા તો એના ઘરના કોઈ સભ્ય જેને આની સંપૂર્ણ જાણકારી હોય તે હાજર રહેવા જોઈએ. તો નિરીક્ષણ હંમેશા અરસપરસ નહીં કરવું. ધારો કે રામભાઈના ઘરે શ્યામભાઈ ગયા તો શ્યામભાઈના ઘરે રામભાઈ નહીં જાય, એ રીતે નિરીક્ષણ કરવાનું થાય છે. નિરીક્ષણ ફોર્મ ભર્યા પછી આપણે આ નિરીક્ષણ અહેવાલ ભર્યા પછી નિરીક્ષણની સમીક્ષા થાય છે. નિરીક્ષણની સમીક્ષા થયા પછી આ નિરીક્ષણ ફોર્મને અહેવાલને આપણે ઓનલાઈન પીજીએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું થાય છે. એક વખત આ પીજીએસ ફોર્મ ઉપર અપલોડ થઈ ગયું, પીજીએસ પોર્ટલ ઉપર અપલોડ થઈ ગયું, એના પછી આ ફોર્મ જશે આરસી પાસે, એટલે રિજનલ કાઉન્સિલ પાસે. જેના પાસે જઈને આ નિરીક્ષણ ફોર્મને આરસી જોશે વિગતવાર, અને એમાં કોઈ ભૂલ હશે તો સુધારવાનું આપણા ગ્રુપને કહેશે. જો કોઈ ભૂલ ના હોય તો આરસી આપણને સ્કોપ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે, એટલે C1 સર્ટિફિકેટ ઇસ્યુ કરશે. આની ખાસિયત જોજો, થર્ડ પાર્ટીમાં આપણને વાર્ષિક 1 સર્ટિફિકેટ મળે છે, આમાં પીજીએસમાં સિઝન વાર સર્ટિફિકેટ મળે છે. ધારો કે આપણું ખરીફ સિઝન પૂરું થયું તો ખરીફ સિઝનનું પણ આપણને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. તો આ એક આખી પ્રક્રિયા છે જે આપણે પીજીએસ પોર્ટલમાં કરવાની થાય છે. તો ખેડૂત મિત્રો, આપને કદાચ આ દેખાતું હશે મારી પીપીટી, તો પીપીટીમાં આપ જોઈ શકો છો આ બાજુ આ 2 લોગો છે, પીજીએસ ઇન્ડિયા ગ્રીન અને પીજીએસ ઇન્ડિયા ઓર્ગેનિક. રમેશભાઈ પીપીટી દેખાય છે ને? રમેશભાઈ પીપીટી દેખાય છે? નથી દેખાતી. નેટવર્કના ઇશ્યુ છે એટલે નથી દેખાતી, પણ તમે તમારી વાત ચાલુ રાખો વસીમભાઈ. હા, તો પીજીએસ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈને લોગિન કરવાનું થાય છે. લોગિનનો આપને પીજીએસ ઇન્ડિયાની જ્યારે પણ વેબસાઇટ ખોલશો, pgsindia-ncf.gov.in, એની રાઈટ હેન્ડ સાઈડ ઉપર એટલે જમણી સાઈડ ઉપર આપણે 2 લોગો દેખાશે આપને, પીજીએસ ઇન્ડિયા ગ્રીન અને પીજીએસ ઇન્ડિયા ઓર્ગેનિક. થર્ડ પાર્ટીમાં માત્ર 1 લોગો આપવામાં આવે છે, જ્યારે પીજીએસ ઇન્ડિયામાં પીજીએસ ઇન્ડિયા ગ્રીન એટલે જેમ રમણભાઈએ કીધું કે કન્વર્ઝન સમય એટલે બદલાવ સમય, જ્યારે પણ આપણે સજીવ ખેતીમાં દાખલ થતા હોય તો આપણને સંપૂર્ણ સજીવ ખેતી માટે જે સર્ટિફિકેટ આપવામાં આવે છે એ 3 વર્ષ પછી આપવામાં આવે છે. તો પીજીએસ ઇન્ડિયા ગ્રીન બદલાવ સમય દરમિયાનનો એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. એનો કલર લાલ કલરનું હોય છે ગોળો, અને પીજીએસ ઇન્ડિયા ઓર્ગેનિક એટલે સંપૂર્ણ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે આપણને આ પીજીએસ ઇન્ડિયા 3 વર્ષ પૂર્ણ થયા પછી આપણને આપવામાં આવે છે. તો એવા 2 પ્રકારના લોગો આપણને આપવામાં આવે છે આ સર્ટિફિકેશન સિસ્ટમમાં, જ્યારે થર્ડ પાર્ટીમાં ફક્ત ને ફક્ત 1 લોગો આપવામાં આવે છે, ઇન્ડિયા ઓર્ગેનિક અથવા તો USDA NOP નો. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આપને પીજીએસ નું ગ્રુપ બનાવવાનું થાય તો ચોક્કસ રીતે મને કોન્ટેક્ટ કરજો, હું સંપૂર્ણ મદદ કરીશ આપની. અને આમાં એક પ્રશ્ન અત્યારે ખાસા ખેડૂતોને ઊભું થાય છે કે ધારો કે 2 ખેડૂતો છે તો પીજીએસ ઇન્ડિયાનું ગ્રુપ બનાવી શકે? હા, 2 ખેડૂતો પણ બનાવી શકે. જો આપની નજીકમાં કોઈ પીજીએસ ગ્રુપ હોય, લોકલ ગ્રુપ હોય, તો એમાં સમાવેશ થઈને આપ એમાં જોડાઈને આપનું પોતાનું ગ્રુપ બનાવી શકો છો. અને જો કોઈ પણ ગ્રુપ નથી તો આપ આરસી માં જઈને એન્ડોર્સમેન્ટ કરાવીને આપનું પોતાનું ગ્રુપ એક બનાવી શકો છો, અને ભવિષ્યમાં કોઈ ગ્રુપ બને તો એમાં આપ જોડાઈ શકો છો. રમેશભાઈ, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકીએ છીએ. આભાર. મારા ખ્યાલથી વસીમભાઈ તમે ઘણી બધી સરસ વાતો કરી છે. સમયની પણ મર્યાદા છે, કેટલાક સવાલો યુટ્યુબ પર આવ્યા છે, એના જવાબો અમે આપી રહ્યા છે. તમારી લિંક પણ શેર કરી છે અને તમારો નંબર પણ શેર કર્યો છે, એટલે મને આશા છે કે ભવિષ્યમાં પણ તમારી સાથે ચાલુ રહેશે. આ પીજીએસ જે છે એ ઓનલાઈન પોર્ટલ છે, એટલે ઓનલાઈન પોર્ટલ ના સમજીએ ત્યાર સુધી પીજીએસ સમજણ ના પડે, એટલા માટે મેં પીપીટી બનાવેલી છે. યસ. થેન્ક યુ વસીમભાઈ. સમયની મર્યાદાને લીધે હું આગળ આની ચર્ચા નથી લંબાવી શકતો. આપણી સાથે માત્ર જગદીશભાઈ ધાણાની છે. ઘણા બધા ખેડૂત મિત્રો એમના નામથી પરિચિત છે, ખાસ કરીને એમના જે વિડીયો ને ઓડિયો અને અલગ અલગ એમની ડિરેક્ટરી આપણે બધા એમને જાણીએ છીએ. ઓર્ગેનિક ફાર્મરો સાથે પણ એમને થોડું કામ કર્યું છે. આપણે 3 મિનિટમાં જગદીશભાઈ 3 મિનિટમાં આપની વાત રજૂ કરો, કારણ કે સમય 10 વાગે છે
મારે ઓફિસથી ઘરે પણ પહોંચવાનું છે, લોકડાઉન શરૂ થાય એ પહેલા. એટલે 3 મિનિટમાં જગદીશભાઈ તમારી વાત રજૂ કરો પ્લીઝ. થેન્ક યુ. ખાસ કરીને ઘણી બધી સરસ બાબતોની ચર્ચા થઈ છે ખેડૂત ઉપયોગી.